જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સર્વ સાહુણમ. એસો પંચ નમુકારો. સર્વ પાવપણાસણો. મંગલાનંચ સભ્યેસિં. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મહાવીર ભગવાનના શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગત ભરના સંત પુરુષોનું યોગ બળ, જગત ભરના સત પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. जगत कल्याण हो, जगत कल्याण हो, जगत कल्याण हो. निज
निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय बंध है। तेत्रिश कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में मंगलमय दो आशीषं सिद्ध स्वरूपे मूर्तमो गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। हे श्री पद्मावती माँ, हे श्री चक्रेश्वरी माँ, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અમ સર્વે મહાત્માઓને કેવળ મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ। हे श्री अम्बे माँ, हे श्री भद्रकाली माँ, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની
પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો શ્રી માતંગ યક્ષને શ્રી માતંગ યક્ષને તથા શ્રી સિદ્ધાયિકા દેવીને તથા શ્રી સિદ્ધાયિકા દેવીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે કેવળ વિતરાગ ચારિત્ર ધારણ કરી કેવળ વિતરાગ ચારિત્ર ધારણ કરી શાસનની રક્ષા કરવાનું શાસનની રક્ષા કરવાનું ઉત્કૃષ્ટ પ્રકારનું નિમિત્ત બનવાની ઉત્કૃષ્ટતાનું નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ સૌ પ્રથમ તો સત્સંગ એટલે શું? સત્સંગ એટલે સાંભળવું, યાદ રાખવું, ક્રિયા કરવી, ક્રિયા ના કરવી, આ સત્સંગ નથી. સત્સંગ એને કહેવાય કે જે વાત સાંભળવાથી આપણે સતની નજીક જઈ શકીએ. શેની? સંસારની નજીક નહીં, પણ તેની નજીક. એનું નામ સત્સંગ. સારી વાતો સાંભળીને પણ જો આપણે સતથી દૂર જતા હોય તો આપણા માટે સત્સંગ નથી. સત્સંગ એ શબ્દ નથી. સત્સંગ એક એવી શક્તિ છે કે જે આપણને સનાતન સત્ય તરફ લઈ જાય. કયા સત્ય તરફ? સનાતન સત્ય તરફ. સત્સંગ એવો ના હોવો જોઈએ આપણને વ્યવહાર સત્ય તરફ લઈ જાય. વ્યવહાર સત્ય એટલે જ રાગ અને દ્વેષનું કારખાનું. વ્યવહાર સત્ય એટલે જ સાચું અને ખોટું. વ્યવહાર સત્ય એટલે જ મારું અને તારું. સનાતન સત્યની અંદર શરીરનું અસ્તિત્વ જ જ્યારે તમારું પોતાનું નથી તો શરીરને આધારે પ્રાપ્ત થયેલા સંજોગો એ તમારા હોઈ શકે? હોઈ શકે? ના હોઈ શકે. છતાંય મને જેટલા સંજોગો મારા લાગે છે, જેટલા સંજોગોમાં મને કર્તાપણું દેખાય છે, જેટલા સંજોગોમાં મને માલિકીપણું દેખાય છે, એ હું સતથી દૂર જઈ રહ્યો છું. શું છે? આપણે સત્સંગ એને કહેવાય કે સતથી નજીક જવાનું છે. અને સતથી નજીક જવા માટે આ વ્યવહાર સત્ય છે એને એક જ પેકેજમાં મૂકતા શીખો. કુદરતી રચના. પછી ડિટેલિંગ નહીં કરવાનું. શું નહીં કરવાનું? કારણ કે કુદરતી રચના પછી બીજું એક જ સબ્જેક્ટ છે, શુદ્ધાત્મા. એક બાજુ કુદરતી રચના છે અને બીજી બાજુ આત્મા છે. આત્માની હાજરીમાં જ આ જગત ચાલ્યા કરે છે. અને એ જગત જે ચાલે છે એ કુદરતી રચના છે. અને કુદરતી રચના કુદરતના કાનૂન ઉપર કામ કરે છે. એ મારી કે તમારી સ્વતંત્ર શક્તિથી કામ કરતું નથી. કુદરત એના કાનૂન પ્રમાણે કામ કરે છે. આ દિવસ અને રાત સરકારે બનાયા? આપણે બનાયા? આ ઉનાળો, શિયાળો, ચોમાસું આપણે બનાવ્યું? આ વરસાદ આપણે પાડીએ છીએ? આ બધી વનસ્પતિઓ આપણે ઉગાડીએ છીએ? બધું કુદરત કરે છે. હવા, પાણી ને ખોરાક કોણ આપે છે? આ શરીર કોણ આપે છે? કુદરત આપે છે. તો કુદરતી રચનાથી બહાર કશી વસ્તુ છે? કુદરતી રચનાથી બહાર શું છે? તો કે આત્મા. તો આપણે આ પેકેજ જે છે કુદરતી રચનાનું, એને જો કુદરતી રચના તરીકે જોતા શીખીએ તો બીજો ભાગ કયો છે? ચેતન. ચેતન એ વિજ્ઞાન ઘન સ્વરૂપ છે અને કુદરત એ વિજ્ઞાન સ્વરૂપ છે. જેની હાજરીમાં કુદરત કામ કરે છે લો ઓફ નેચરના બેઝ ઉપર. આ દિવસ રાત, ઉનાળો, શિયાળો, ચોમાસું, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓટ, આ 6 આરા, પહેલો આરો, બીજો આરો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ બધું રચના કોની છે? પર્વત છે, સમુદ્રો છે, નદીઓ છે, પહાડો છે, સપાટ જમીન છે, આ બધી રચના કોની છે? કુદરતની.
તો આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી અથવા તો પ્રાકૃતિક રીતે કુદરતી રચનાથી બહાર હોઈ શકીએ? ના હોઈ શકીએ. હવે કુદરતી રચના એક પેકેજ છે. શું છે? એ પેકેજ સિવાય બાકી શું છે? તો કે આત્મા છે. આત્માની હાજરીમાં આ કુદરતી રચના બધું કામ કરે છે, અને કામ કરે છે ત્યારે આપણને કુદરતી રચના તરીકે નથી દેખાતી, રિલેટિવ સત્ય તરીકે દેખાય છે. કયા સત્ય તરીકે? એ રિલેટિવ સત્ય એ જ રાગ દ્વેષનું કારખાનું. કયું સત્ય? હવે આ રિલેટિવ સત્ય જે છે એ સંસાર ચલાવવાનું સાધન છે, અને સનાતન સત્ય સંસાર સમાપ્ત કરવાનું સાધન છે. હવે જ્યારે અહીંયા દ્રષ્ટિનો જ પ્રશ્ન આવે છે, પછી કોઈ ક્રિયાનો સબ્જેક્ટ આવે છે કે તમારે આમ કરવાનું અને આમ ના કરવાનું? આ બેમાંથી એક જ સબ્જેક્ટ આવે છે? હવે જો આપણે કોઈ પણ પ્રકારના ક્રિયાના સબ્જેક્ટમાં જઈએ તો આપણે સનાતન સત્યના સબ્જેક્ટમાંથી વ્યવહાર સત્યમાં આવીએ છીએ. પછી એ ગુડ પણ હોઈ શકે અને બેડ પણ હોઈ શકે. અને ગુડ અને બેડ નો રિલિજિયન આપણે કેટલાય અવતારોથી પાડતા આવ્યા છીએ. યસ કે નો? પાછું આપણે એમાં જ ફરવું છે? એ જ ચક્કરમાં ફરવું છે કે આપણે એનાથી અપ જવું છે? એ ખોટું છે એવું નથી કહેતા, પણ આપણે એને શું જવું છે? અપગ્રેડ થવું છે. કારણ કે આ ચક્કર તો બહુ વખત ફરી ગયા આપણે. તમે રામની આરતી ઉતારો, કૃષ્ણની ઉતારો કે મહાવીરની ઉતારો, તમે દાદા ભગવાનની ઉતારો કે સિમંદર સ્વામીની ઉતારો, આરતીનો સબ્જેક્ટ એક જ રહ્યો, ફોટો અને આરતી. ટાઇટલ જુદા પણ પ્રોસેસ તો એક જ થઈ ને. યુ કેન આસ્ક અબાઉટ ધ સાયન્ટિસ્ટ કે ભાઈ અમે સિમંદર સ્વામી ઉતારીએ છીએ, પેલો કે હું મહાવીરને ઉતારું છું, પેલો કે હું કૃષ્ણ ઉતારું છું. તો સાયન્સ કે છે સરખું છે ને, બધું સરખું જ કહેવાય. પિક્ચર ઇઝ ડિફરન્ટ, વર્ડ ઇઝ ડિફરન્ટ, ધ પ્રોસેસ ઇઝ સેમ, ધ બિલીફ ઇઝ સેમ. તમે એને ભગવાન માને છે, પેલા એને ભગવાન માને છે. તો સાયન્સ નથી, ઇટ્સ અ રિલેટિવ ટ્રુથ. જ્યારે કેટલીક વાતો એવી છે કે જે સનાતન સત્ય રૂપે સમજવું પડશે આપણે. ભૂતકાળમાં કોઈ વ્યક્તિએ બોલ્યા હોય, એ ભલે ગમે તે વ્યૂ પોઈન્ટ થી બોલ્યા હોય, એમનો અંતરાશય જુદો હોય, પણ વ્યવહાર ભાષામાં બોલ્યા હોય. આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે હું સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો ને? આવું જ્યારે બોલે ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે સિમંદર સ્વામી જેવો નહીં, સિમંદર સ્વામીની અંદર પરમાત્મા છે એવો હું શુદ્ધાત્મા છું. કૃષ્ણ ભગવાન જેવો નહીં, કૃષ્ણ ભગવાનની અંદર પરમાત્મા છે એવું. એ આપણને સેન્સ હોવી જોઈએ, કારણ કે આપણે જે તે વ્યક્તિના પ્રકૃતિ જેવા થવાનું નથી. આ બોલીએ વાંધો નથી આપણને, પણ સેન્સ તો હોવી જોઈએ ને. એક બાજુ આપણે શુદ્ધાત્માની વાત કરીએ, બીજી બાજુ પ્રકૃતિની વાત કરીએ, તો બધું કોન્ટ્રાડિક્ટ થઈ ગયું. એટલે બોલી એનો વાંધો નથી, પણ બોલતી વખતે વિઝન ક્લિયર હોવું કે હું કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, એટલે બોડી નહીં, કૃષ્ણની અંદર જે પરમાત્મા હતા એવો જ હું શુદ્ધાત્મા છું. એટલો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આ તો બધા શબ્દો એના જ બોલે, સમજણ પણ એની જ બોલે, તો પછી રોંગ બિલીફ થઈ ગઈ ને. મહાત્માઓ છે ને ક્રિયાઓને પુરુષાર્થ માને છે, બધા જ મહાત્માઓ. અને હું જતો 22 વર્ષમાં સમજ ગયા મારા. 5 નંબરનો પુરુષાર્થ કરે એવું બધા માને છે હજુ પણ. બોલો. એટલે આપણે કોણ માને છે કોણ નથી માનતો એ બરાબર છે, એ દરેકના વ્યક્તિગત સબ્જેક્ટ છે. આપણે શું માનવું છે અથવા આપણું વિઝન કેવું હોવું જોઈએ એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ દુનિયામાં કેટલા અજ્ઞાની છે, ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. મારે અજ્ઞાન દૂર કરવું છે, ધેટ ઇઝ માય સબ્જેક્ટ. તમે જે આવું કોઈ શીખવાડતું નથી ને, પણ બધા કહે આ કરો આ કરો આ કરો કે છે, એટલે ક્રિયામાં જોયું બધું એમ મારે કેવું. આ પણ શીખવાડતા નથી એનું કારણ શીખવાડવું નથી એવું નથી. શીખવાડતા નથી એના બે કારણ છે. એક તો મારી પાસે એવી દ્રષ્ટિ નથી કે જેના આધારે હું તમને જેમ છે તેમ કહી શકું. નંબર 1, મારી પાસે એવી દ્રષ્ટિ નથી કે હું તમને જેમ છે તેમ કહી શકું. મારી પાસે એ જ જ્ઞાન છે કે જે મેં સાંભળ્યું છે અને જે વાંચ્યું છે અને જે ચોપડીમાં છે એ જ જ્ઞાન છે. તો હું તમને પછી એ જ કહેવાનો છું. આઈ હેવ નો ચોઇસ. નંબર 1. નંબર 2, આ જ્ઞાન, આ ચોપડીનું જ્ઞાન કહેવાનું
એટલા માટે આસાન છે, એટલા માટે સેફ છે, કારણ કે I represent the person, not my experience. So if any mistake, it is not my mistake, it is mistake of the person. Correct? Number 3, if I present the big persons, then the people, they are accepted. Oh, આ મહાન પુરુષને તમે માનો છો, so we follow you, not the person. આજે મારે મંદિર બાજુનો પ્રોજેક્ટ કરવો હોય તો દાદા ભગવાનના 5 મોટા કટિંગ મૂકી દઉં, જાહેરાત આપી દઉં, તો અહીંયા કઈ 5 મિલિયન પાઉન્ડ ભેગા થઈ જાય. પણ ટાઇટલ કોણ? દાદાનું. કામ કોણ? તો કે મારું. મંદિર બંધાયેલું કોણ બંધાયું? કમલેશ આનંદજી બંધાયું. કંટ્રોલ કોણ? કમલેશ આનંદજીનો. ટાઇટલ કોણ? દાદા ભગવાનનું. This is the good business. This is the good business. આમાં સાયન્સ એવું છે કે નહીં, આમાં જ્ઞાન પણ નથી, આમાં ધર્મ પણ નથી, આમાં પ્યોર બિઝનેસ છે. આ વખતે દાદા વિજ્ઞાન એટલે આપણે બિઝનેસ કોણ કરે છે, કેમ કરે છે, ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. આપણો સબ્જેક્ટ એ છે આપણે બિઝનેસમાં ફસાવવું કે નહીં, ધેટ ઇઝ માય સબ્જેક્ટ. કોણે કરવો છે, ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. કરવો જોઈએ કે ના કરવો જોઈએ, ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. ફોર અસ ઇટ ઇઝ સબ્જેક્ટ. આવું જ ચાલવાનું આ કળિયુગમાં, હજુ તો વધવાનું આવું બધું. પણ આમાં મહાત્મા બધા મિસગાઈડ થાય છે ને સાહેબ. એ થાય, એ જે લાલચુ છે અને લોભિયા છે તો ધુતારા ભેગા થવાના જ. લાલચુ છે તો શું થાય? માણસને માથા ઉપર હાથ મૂકી અને વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન ઉડાડી અને ચમત્કાર જોઈતો હોય તો જવું પડે. ના સમજાયું? માથામાં હાથ મૂકે અને કામ થઈ જાય એટલે વ્યવસ્થિત શું થઈ ગઈ? ઉડી ગઈ. આપણે એ સ્વીકારવું છે ને, આપણે એ જ કૃપાનું માર્ગ આપણે સ્વીકારવું છે ને કે માથામાં હાથ મૂકવાનું કામ થઈ જાય, વ્યવસ્થિત બદલાઈ જાય. આ તો સારું થયું કે રામકૃષ્ણ રામાયણ ને મહાભારત થયા તો કોઈ હાથ મૂકવા નતો, તો રામાયણ મહાભારત ના થાય જો કોઈ હાથ મૂક્યો હોત તો. જો એવી શક્તિ હોત તો કોઈ રમત. બધા ચમત્કાર જ જોઈએ સાહેબ. આપણને કળિયુગમાં એવું જોઈએ સાહેબ, કળિયુગમાં એવું જોઈએ. એટલે શું શ્રીમદ, તમે જુઓ કે માણસની મહાનતા જુઓ. શ્રીમદ રાજચંદ્ર પોતાના 10 વર્ષની કેરિયરમાં બહુ જ પોતે અવેર થયા અને ઘણું પર્યટન કર્યું. એમને પર્યટન કરીને લોકો સાથે, એ વખતે તો રેકોર્ડિંગ કશું હતું નહીં એટલે આપણને પુરાવો ના મળે, પણ એમના પત્રોમાંથી ખ્યાલ આવે કે આ ગામમાં ગયા હતા, આ ગામમાં ગયા હતા, આ વગેરે. કારણ કે રેકોર્ડિંગ તો હતું, ઓડિયો નહીં ને વિડીયો પણ નહોતું. પણ ઘણે કોઈ ઠેકાણે 10 વર્ષમાં ફર્યા. 10 વર્ષ ફર્યા પછી એમને એમ લાગ્યું કે લોકોને રસ, એ જમાનાની વાત કરું છું, આથી 100, 125 કે 150 વોટ એવર ઇટ ઇઝ, એટલા વર્ષો પહેલા પણ લોકોને આવા આધ્યાત્મિક જ્ઞાનમાં રસ નહોતો. એટલે પોતે ધીમે ધીમે શાંત થઈ ગયા અને પોતે પોતાની સાધનામાં લાગી ગયા, પોતાની પ્રગતિ વધારવામાં. અને જે લોકો એમના પરિચયમાં આવ્યા એને પત્ર વ્યવહાર કરવાનું રાખ્યું. શું રાખ્યું? બહુ જ ઓછી વ્યક્તિઓ સાથે મુલાકાત. કેમ? એનું કારણ શું છે? કારણ કે લોકોને આ માર્ગમાં રસ નથી. એટલે ધીમે ધીમે એમની જે વૃત્તિ હતી લોક કલ્યાણ માટેની, એમને ખ્યાલ આવ્યો કાળ યોગ્ય નથી, લોકો ખોટા છે એવું નહીં, કાળ જ યોગ્ય નથી. સમજી ગયા? એવું સેમ દાદા ભગવાન. હું દરેક વસ્તુના તમને એક્ઝામ્પલ આપી, તમને ખ્યાલ આવે. દાદા ભગવાનનો સત્સંગ 1958માં જ્ઞાન પ્રગટ થયું, પછી 1962માં પહેલી વખત જ્ઞાન વિધિ ચંદ્રકાંત ભાઈને આપી. 1 જ મિનિટની હતી, 5 વખત બોલાવ્યું. તે વખતે આજ્ઞા, ચરણ વિધિ, સત્સાધન, સામાયિક, પ્રતિક્રમણ, કીર્તન ભક્તિ, આરતી કશું જ નતું. સમજાય છે? પછી ધીમે ધીમે એમની વાણી, ઓછા વ્યક્તિઓ હતા, 5 આવે, 2 આવે, 3 આવે, 10 વર્ષ સુધી, આફ્ટર 62, 72 સુધી, 10 વર્ષ સુધી, 62 થી 10 માણસ આવે એટલે હાઉસફુલ કહેવાય. એમના ઘરમાં સત્સંગ હતો તો ઘરે ગઈ કહેવાય. મામાને 10 માણસ બેસી જાય એટલે હાઉસફુલ થઈ જાય. કારણ કે એમનું રૂમ 10 બાય 10 નો, એમાં એક બાજુ લોખંડનો પલંગ, એક બાજુ ખુરશી, જગ્યા કેટલી બાકી હોય એટલે બેસતા હતા બધા. એટલે તે વખતે દાદાની ભાષા કડક હતી. શું હતી? એકદમ કડક ભાષા. એ કડક ભાષા રોગ કાઢવા માટે હતી. શું હતી? રોગ કાઢવા માટે. પણ પછી એમને સમજાઈ ગયું કે આ લોકોની જે વૃત્તિમાં જે વણાઈ ગયું છે ને, જે ક્રિયાકાંડ, એ એટલું સોલિડ વણાઈ ગયો છે કે આ લોકોને વિજ્ઞાન નહીં સમજાય. અને ત્યારે આ
કવિરાજે પણ પદમાં ગાવું પડ્યું. બે વસ્તુ ગાઈ. એક તો એમને એવું કીધું કે આપણે પારાને વેદ ભણાયા, અથવા તો માઇનસ માર્ક વાળાને જ્ઞાન આપ્યું. આ બે શબ્દો દાદા ભગવાનના છે. અને બીજું દાદાએ કીધું કે ભાઈ હવે સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. જે લોકો વિજ્ઞાન સમજી શકતા હતા એ લોકો બધા કામમાં પડી ગયા. ખ્યાલ આવ્યો ને? ભૌતિક વસ્તુઓના કામમાં પડી ગયા, બિઝનેસમાં પડી ગયા. જેથી વિજ્ઞાન સમજી શકે એમને ભેગા ના થયા. અને ભેગા કોણ થયા? આ પાંચ ઇન્દ્રિયોના વિષયો વાળા. એટલે દાદાને સમજી ગયા કે આ વિજ્ઞાન આ લોકો નહીં સમજે. ત્યાર પછી એક રિચ્યુઅલ્સ આવી છેક સુધી. અને છેલ્લામાં છેલ્લી રિચ્યુઅલ્સ આવી કીર્તન ભક્તિ. કે કોઈ પણ વ્યક્તિ કરી શકે. એમાં ભણેલો હોય કે અભણ હોય કે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિની જરૂર નથી, વિશિષ્ટ પ્રકારની ક્રિયાની જરૂર નથી. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ગમે ત્યાં આ કીર્તન ભક્તિ કરી શકે. એ છેલ્લામાં છેલ્લું લોએસ્ટ કક્ષાનું સાધન આપ્યું કે બોટમ લાઈન. બસ સમજાય છે? એટલે આ આખી પ્રક્રિયા કોઈ પણ વ્યક્તિને તમે જુઓ કળિયુગમાં બધાને યાદ થાય. જેટલા પણ મહાન પુરુષ થઈ ગયા, જેટલા પણ આજે તમે જુઓ, એના પહેલા થઈ ગયા આપણા ક્રાંતિકારી શું કહેવાય સ્વામી વિવેકાનંદ. એમનું આયુષ્ય 10 વર્ષ 12 વર્ષ એક્ટિવ લાઈફ ખલાસ થઈ ગયું. લોકોને રસ નતો ને, પણ પર્યટન કર્યો, ભયંકર કષ્ટ બેઠીને કર્યો, ખુમારી વાળા માણસ. પણ શું કરે? પોતાને જે સંજોગ સમજાવવા માટે જોઈએ છે તે ના મળ્યો, ફેલ ગયા. બિલકુલ યંગ એજમાં એક્સપાયર થઈ ગયા. 34 યર્સ. વિચાર કરો સ્વામી વિવેકાનંદ. ત્યાર પછી જોઈએ આપણે મહાન પુરુષની વાત કરીએ તો આપણા વેદાંતની અંદર આપણા શું કહેવાય વેદાંતમાં 4 મઠના સ્થાપક કોણ? શંકરાચાર્ય. શંકરાચાર્ય જબરજસ્ત ક્રાંતિ કરી. ભારત વર્ષમાં પર્યટન કર્યું. કેટલા વર્ષે એક્સપાયર થઈ ગયા? 32 વર્ષે. માણસોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, પણ લોકોમાં જાગૃતિ નહીં, કારણ કે રસ નથી. એ મહાન પુરુષો પોતે ઉત્સાહભેર આ જીવનની અંદર એક રિવોલ્યુશન લાવવા માંગતા હોય છે, પણ આ કાળને કારણે અને લોકોની સમજવાની ક્ષમતાને કારણે આવા મહાન પુરુષોની પોતાની જિંદગી એકદમ શોર્ટ થઈ જાય છે. કારણ કે પોતાનો જે આનંદ અને ઉત્સાહ છે એની સામે રિસ્પોન્સ મળતો નથી. એટલે ધીમે ધીમે એનો ઉત્સાહ ઓગળતો જાય, પછી ધીમે ધીમે શાંત થઈ જાય. શું થઈ જાય? શાંત થઈ જાય. અને જ્યાં આગળ શોખ છે, વૈભવ છે, દેખાડો છે, ખાવા પીવા રહેવાના જલસા છે, ત્યાં લોકોને ગમે. એ આ કાળની સ્પેશિયાલિટી છે. ખ્યાલ? અને એનાથી માર્ગ ચાલવાના છે. એટલે કીધું કે આ બધી વસ્તુ છે. હું તો કોઈ પણ વાત કરીશ ત્યારે એક્ઝામ્પલ આપીને તમને કહીશ, so you know the truth. It is not matter of one person. You can check the past history. Why the great people, they are not coming out for the mass of people? Because of this reason. People, they have no interest. એ શું કરી શકે? શું કરી શકે? કઈ ના કરી શકે. સમજાય છે? એટલે બધાને આ થાય છે. આ કાળની અંદર સાચી વાત સમજનારા બહુ જ લોકો ઓછા હોય. અને ઓછા હોય એમાં પુણ્યશાળી બહુ ઓછા હોય. પુણ્યશાળી એટલે કે પ્રાપ્ત કરનારા ઓછા હોય, પ્રાપ્ત કરવા વાળામાંથી સમજવા વાળા ઓછા હોય, અને સમજવા વાળામાંથી એપ્લિકેશન કરનારા ઓછા હોય. આવું બને છે સર્વકાળ માટે. ભગવાનને મળનારા વધારે હોય, સમજનારા ઓછા હોય. સમજનારા સેકન્ડરી ગ્રેડમાં આવે તો એપ્લિકેશન કરનારા ઓછા હોય, એપ્લિકેશન કરનારા તો એના કરતા ઓછા પામનારા હોય. આ રીતે ગ્રેડેશન હોય. સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને ખુદને પોતાના જીવનમાં અનુભવ થઈ ગયો કે આપણે આ કાળમાં યોગ્ય લાયક વાળી વ્યક્તિઓને જ્ઞાન આપવા જઈએ, ફેલ ગયા. લાયક તો છે જ નહીં. 3 જણા એટલે કાળ આવો છે. એટલે એમ કેવું, એટલે મારો કહેવાનો મતલબ છે કે આપણે જાતે સમજી આગળ વધી અને આપણે આપણું કામ કરી લેવું. બીજી કોઈ બાબતોમાં ઊંડા ઉતરવું નહીં. લોકોને સબ્જેક્ટ જુદા જોઈએ છે, આપણો ધ્યેય જુદો છે. લોકોને મંદિરોમાં રસ છે, સંસ્થાઓમાં રસ છે, રિચ્યુઅલ્સમાં રસ છે. ખ્યાલ આવી ગયો? અને એ એમનું પેકેજ છે.
નામના કીર્તિ ને પ્રતિષ્ઠા એમનું પેકેજ છે. આપણું પેકેજ છે કે ભાઈ આપણે કેમ કરીને આ જગતનું સનાતન સત્ય સમજી અને આપણી અંદર રહેલી રોંગ બિલીફને ડિમોલિશ કરી અને પરમાત્મા જે છે કે જે પણ સનાતન સત્ય ચેતન રૂપે છે અને આ કુદરતનો લો ઓફ નેચર એ સનાતન સત્ય કાનૂન રૂપે છે. આ કાનૂનને કુદરતના કાનૂનને હું યથાર્થ સમજી અને મારી અંદર રહેલી રોંગ બિલીફને હું કેમ અને કેટલી ઝડપથી ડિમોલિશ કરી શકું છું. ધેટ ઇઝ ધ ઓનલી માય ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ. બાકી કોઈ સબ્જેક્ટમાં ઊંડા ઉતરવા જેવું નથી. કામ કાઢી લેવા જેવું છે. જગતને પમાડવા માટે રામ કૃષ્ણ બધાય ફેલ ગયેલા. શું ગયેલા? રામે પોતાના જિંદગીમાં 25 માણસો આગળ ક્યારે પ્રવચન નથી કર્યું. કૃષ્ણએ પણ નથી કર્યું. સમજાય છે? એટલે કે આ કે નવી વસ્તુ નથી. સતયુગ હતો તોય નતું. તો કળિયુગમાં તો ક્યાંથી ગયો? ખ્યાલ આવે ને? એટલે મહાન પુરુષોએ પોતાના જીવનની અંદર આત્મકથામાં કેટલાય મહાન પુરુષોએ લખ્યું છે કે આ જગતની અંદર સાચા માણસની ખોટ નથી. સાચા માણસો છે, ભલે ટકા ઓછા છે પણ છે, પણ સાચા માણસો મૌન રહે છે, શાંત રહે છે, એની ખોટ આ જગતને બહુ મોટી પડે છે. અને સાચા માણસો નથી બોલતા એનું કારણ છે જગતની અંદર સ્વીકાર્ય કરતા વિરોધ કરનારા વધારે હોય. સાચા માણસો સ્વીકાર કરનાર કરતા વિરોધ કરનારા વધારે હોય. એટલે એમને એવું લાગે કે આપણી શક્તિ વેડફવી એના કરતા આપણે શાંત ભાવે રહેવું, કુદરતી કોઈ આવે તો એને સમજાવવા પ્રયત્ન કરવો અને આપણે આપણા માર્ગમાં આગળ જવું. કારણ કે જે માણસને બિઝનેસ કરવો નથી, જે માણસનો સબ્જેક્ટ લક્ષ્મી અને સંપત્તિ નથી, સાધનો નથી, મંદિરો નથી, ગુરુ શિષ્યના સંબંધ નથી, એને શું એચીવ કરવું આ જગતમાંથી? કશું નથી કરવું. એટલે ધીમે ધીમે એની પ્રકૃતિ પછી શાંત થઈ જાય. શું થઈ જાય? જગત સંબંધી. કારણ કે એચીવ કરવું હોય તો ઉત્સાહ હોય માણસ કે હું બિઝનેસ કરતો હોઉં, નુકસાન જાય તો બીજો ધંધો બદલું, નુકસાન જાય ત્રીજો કરું. કે મારે પૈસા કમાવા છે. અહીંયા કશું એચીવ કરવાનું, અહીંયા ખાલી વન વે શેર કરવાનું છે કે તમે સમજો, તમારી અજ્ઞાનતામાંથી બહાર નીકળો અને તમે જાતે તમારી અંદર રહેલા સાચા સુખને અનુભવો. આમાં ગુરુ શિષ્ય ક્રિયાકાંડ કે બીજો કોઈ પ્રશ્ન આવતો નથી. સમજ્યા છે? એટલે સર્વકાળમાં આવું જ હોય. એમાંથી બહુ જ જૂજ લોકો એવા હોય કે સાચી વાત સમજી શકે. સમજાય છે? અને પછી જ્યારે મૂળ પુરુષ અનુભવી પુરુષ જતા રહે પછી એના નામના ફોટા અને એમની ચોપડીઓ ઉપર પછી બધા બિઝનેસ કરે. સમજાય છે ને? એવું તમે અર્લિયર હમણાં કીધું અને અર્લિયર આપણે જમ્મુ પર થતું હતું ત્યારે કે આપણે દાદા ભગવાનને કહીએ અને તરત કાળી ટોપી વાળા તરત જ સામે દેખાય, અથવા તો કૃષ્ણ કહે તો મૂર્તિ વાળા કે રામ કહે તો બાણ વાળા દેખાય. એને અંદરથી જે ઈશ્વરીય ત્યાં જાગ્યું. હવે એ જે ઈશ્વરીય છે જાગ્યું, આપણે જ્યારે જ્ઞાન જે જાગ્યું, હવે જ્યારે આપણે ભજીએ છીએ મૂર્તિને કે દાદા ભગવાનને, તો એમાં શું કરવું જોઈએ? અત્યારના એ રીતે માગીએ કે તમારામાં જે દિવ્યતા આવી, તમારામાં જે સદગુણો આવ્યા, તમે જેને લઈને શક્તિ તમારામાં જે જાગી છોરમાન થઈ, મેનિફેસ્ટ થઈ, એવી અમને પણ પ્રાપ્ત હો. આનાથી વધારે નેક્સ્ટ સ્ટેપ શું કરવું જોઈએ? એટલે એ વાત જ્ઞાન સ્વરૂપ દેખાતું નથી. એ વાત જે છે ને એ શ્રદ્ધાની વાત છે. શાની વાત છે? શ્રદ્ધાની વાત છે. કારણ કે આપણે જ્યારે શબ્દ બોલીએ છીએ રામ, ત્યારે રામ આપણને દેખાય છે. જે ફિઝિકલ ફોર્મમાં જોયેલા છે આપણે મૂર્તિમાં એ જ દેખાય છે. હું જ્યારે કૃષ્ણ ભગવાન કહું ત્યારે મને કૃષ્ણ ભગવાન દેખાય છે, મુરલીવાળા કે યોગેશ્વર કૃષ્ણ. હું જ્યારે દાદા ભગવાન બોલું છું ત્યારે કોટ ટોપીવાળા અને ધોતિયાવાળા જ મને દેખાય છે. તો આ દાદા ભગવાન છે? આ એમનું જ્ઞાન સ્વરૂપ છે? આ એમનું અનુભવ સ્વરૂપ છે? ના, જે ગુણગાન દિવ્યતાથી એ કહેવાયા ભગવાન રૂપે, દાદા ભગવાન કહેવાના, શ્રી કૃષ્ણ કૃષ્ણ ભગવાન કહેવાય. જે ગુણો એનામાં સદગુણો, દિવ્યતા, દિવ્ય ચક્ષુ, તમે જે એની દ્રષ્ટિ જે પાઈકી, જે દ્રષ્ટિ પાઈકી, જે પ્રભુમય, એ દ્રષ્ટિની ભજના કરે છે. જે આપણે દ્રષ્ટિની ભજના કરે, કઈ રીતે કરે? ઓકે, જ્યારે સમજણ જ નથી, જ્યારે તમારી સમજણમાં કોઈ પણ ક્રિયા એને જ પુરુષાર્થ માનવામાં આવતો હોય, આ આખા એને જ ભગવાન માનવામાં આવતા હોય, એની પૂજા
એ તમને મોક્ષે લઈ જવાનું સાધન બતાવવામાં આવતું હોય, તમે કઈ રીતે એની દ્રષ્ટિ તરફ જશો, તમે કઈ રીતે એની દશા તરફ જશો, when you project the person, when you are talking about the action, when you are talking about the ritual, તો તમે એની દશા સુધી કઈ રીતે પહોંચશો? What here is the way? તમે જે કીધું એ વાત હું આનો કોન્ટેક્સ્ટમાં જુદી રીતે મૂકો. તમે જ્યારે કીધું કે આપણે પ્રભુ ભક્તિ કરતા હોય છે, જ્યારે દાદા ભગવાનની કે શ્રી કૃષ્ણની કે રામની, એ ભક્તિનો કોન્ટેક્સ્ટમાં કહું છું. બાકી જે તમે જે કીધું, જ્યાં સુધી તમે બેયને છૂટા કરવાનો પુરુષાર્થ ના કરો, શરીરને પ્રગતિને કે મારે મારી બેઠેલા શિવને છૂટા કરવા જ છે, એ જ ધ્યેય છે. અને પ્રતિષ્ઠિત આત્મા થ્રુ જ થાય વ્યવસ્થિત શક્તિના આધારે એની હાજરીમાં. હવે આ દ્રષ્ટિ તમારામાં જો એ દિવ્યતા એ રીતે પછી જે કમ્પલસરી જે તમારા કર્મો જે છે જે નિજરા થવાના છે એ તો થવાના છે. એ થાય ત્યારે જે તમે ચાર્જિંગ કેપેસિટી બનાવો ત્યારે તમે આ દ્રષ્ટિ રાખીને કરો કે હું જે કરું એ મારા પ્રભુને છૂટા કરો, એની દિવ્યતાને કરો, એની જે શક્તિ વાપરું છે એને હું છેતરું નહીં એનું કર. હવે એ દ્રષ્ટિ રાખીને તમે જ્યારે કરતા હો, દરરોજનો કાર્યક્રમ જે પ્રભુએ નિર્માણ કર્યો, સવારથી ઉઠી અને બ્રશ કરીને ઉઠી અને મેં તમને સલાહ લીધા, હવે એમાં તમે જેટલું બને એ રીતે તમે ગોઠવો. તો ઇઝ ધેટ ધ રાઈટ વે? બરાબર છે. એટલે એ એક સારી શરૂઆત છે કે ભાઈ આપણે કેમ કરીને બધા સંજોગોમાંથી છૂટા રહેવા પ્રયત્ન કરીએ છીએ. પણ આપણે છૂટા રહેવા પ્રયત્ન કરીએ છીએ એટલે બે વસ્તુ ધ્યાન રાખવાની. દેહથી તો આપણે છૂટા છીએ, બરાબર છે. પ્રતિષ્ઠિત આત્મા તો આત્માથી પણ છૂટો છે અને દેહથી પણ છૂટો છે. ખાલી પ્રતિષ્ઠિત આત્મા પાસે પુરુષાર્થ કરવાની સત્તા છે. એ પુરુષાર્થમાં હું શરીર છું એને મારું સ્વરૂપ માનવું કે હું શુદ્ધાત્મા છું એને સ્વરૂપ માનવું, એ બે બિલીફ એની પાસે છે. બીજું, મન વચન કાયા દ્વારા જે હું ભોગવું છું તે હું ભોગવું છું કે હું આત્મા હોવાથી મારા સ્વાભાવિક ગુણો એ મારો અનુભવ છે. આ બંને બિલીફ પ્રતિષ્ઠિત આત્મામાં છે. હવે પ્રકૃતિ જે છે મન વચન કાયા એ તો કુદરતી રચના પ્રમાણે ચાલવાની છે, ત્યાં આપણું કશું ચાલવાનું નથી. આત્મા છે, આત્માના ગુણો છે, આત્માનો સ્વભાવ છે, આત્માનું અસ્તિત્વ છે, આત્માની ચૈતન્યતા અને અવિનાશીપણું છે, એમાં પણ ફેરફાર થવાનો નથી. તો પ્રશ્ન એ થાય છે આપણો પુરુષાર્થ કઈ જગ્યાએ આવે? નથી પ્રકૃતિને બદલી શકતા, નથી પરમાત્માને બદલી શકતા. તો આપણો પુરુષાર્થ શું આવે છે? તો કે પ્રકૃતિ ઊભું થવાનું કારણ શું? પરમાત્મા હોવા છતાં પ્રકૃતિ ઊભી થવાનું કારણ શું? કર્મનો હિસાબ. કર્મનો હિસાબ ના, કર્મનો હિસાબ નહીં. આપણી શરૂઆત પ્રકૃતિ ઊભી થવાનું મૂળ કારણ શું? અજ્ઞાનતા. અજ્ઞાનતાને કારણે આપણે મનુષ્ય થયા, પ્રાણી થયા, નરક ગતિમાં ગયા, દેવ ગતિમાં ગયા અને અનેક અવતારો લીધા. એનું બેઝ શું છે? અજ્ઞાનતા. બરાબર છે. એ અજ્ઞાનતા શું હતી? પાયાની અજ્ઞાનતા શું હતી? પાયાની અજ્ઞાનતા એ હતી કે હું શરીર છું, હું આત્મા છું એ માનતો નતો. નંબર 1. અને બીજું, જ્યારે હું શરીર છું એવું માનું છું ત્યારે મારી સુખ ખોળવાની વૃત્તિ બહાર હોય કે અંદર હોય? બહાર જ હોય. હું દેહધારી છું તો મારી વૃત્તિ ક્યાં હોય? અંદર કેવી રીતે હોય? બહાર જ હોય. હવે બહાર પહેલું અજ્ઞાન કે હું દેહધારી છું. હવે મારી વૃત્તિ સુખની ક્યાં રહી? થ્રુ ધીસ 5 સેન્સીસ પ્લસ બુદ્ધિ. હવે જ્યારે હું બહાર સુખ ખોળવા ગયો એટલે એમાં સફળતા નિષ્ફળતા બે આવે કે ના આવે? એટલે રાગ દ્વેષ થાય. અને રાગ દ્વેષ થાય એની સાથે ક્રોધ માન માયા લોભ જોડાયેલા છે. આના કારણે કર્મો બંધાયા અને એ કર્મના કારણે જન્મ મરણના ચક્કર ચાલુ થયા. તો આપણે શરૂઆત જ્યાંથી થઈ છે અજ્ઞાનથી, તો નાશ શું કરવાનું છે? હવે અજ્ઞાન ઊભું થવાનું કારણ આ જગતને હું કોણ છું તે ના સમજી શક્યા એ પહેલું અજ્ઞાન, અને બીજું આ દુનિયા એ કુદરતી રચના છે એ ના સમજી શક્યા એ બીજું અજ્ઞાન. હવે આપણી પાસે માનો કે એક અજ્ઞાન દૂર થઈ ગયું,
કે ભાઈ હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું, એટલે એક અજ્ઞાન દૂર થઈ ગયું. પણ બાકીનું અજ્ઞાન આરતી કરવા જ જશે, પૂજા કરવા જ જશે, બોલતા નથી, તે મંત્ર બોલવા જ જશે, નમસ્કાર બોલવા જ જશે, બોલો ને. ઈ ટાઈમે એ અજ્ઞાન ઊભું કેમ થયું? આ ના બોલવાથી ઊભું થયું છે, બોલતા નથી. આ બધું ના બોલે એટલે ઊભું થયું ને અજ્ઞાન. તમે સિદ્ધાંતની વાત કરો મને. આપણે ત્રિના મંત્ર ના બોલ્યા એટલે અજ્ઞાન ઊભું થયું ને? હા કે ના બોલો? નમસ્કારજી ના બોલ્યા એટલે અજ્ઞાન ઊભું થયું ને? તો કે આ જગતને જેમ છે તેમ ના સમજી શક્યા માટે શું થયું? હવે આપણે શું કરવાનું છે? જેમ છે તેમ સમજીએ તો અજ્ઞાન શું થઈ જશે? તો કોન્સેપ્ટ ને સમજો ને. Where is the start the mistake? Then you start to demolish the mistake. The mistake is not connected with the actions or rituals. એ કરો કે ના કરો એ પ્રકૃતિનો સ્વભાવ છે. આપણું કામ તમે કરો કે ના કરો એ નથી, પણ તમે કોઈ પણ પ્રકારની ક્રિયાને જે પુરુષાર્થ માનો છો, that is your ignorance. કરો છો એ અજ્ઞાન નથી. તમે મહાવીરની પૂજા કરો, સિમંદર સ્વામીની કરો, દાદા ભગવાનની કરો, કૃષ્ણ ભગવાનની પૂજા કરો, આરતી કરો, that is not અજ્ઞાન. પણ એને પુરુષાર્થ માનો છો, that is wrong. મારે રોજ ચરણજી કરવું તો એ રોંગ નથી, પણ ચરણજીને પુરુષાર્થ માનો છો, that's your wrong belief. ઉદય કર્મને પુરુષાર્થ માનો છો, એ બધી શું છે? તો કાઢવાનું શું છે? કે મન વચન કાયાને બદલવાના છે? ના. અજ્ઞાનથી ઉભો થયેલો અજ્ઞાનથી જ દૂર થશે. અજ્ઞાન દૂર કરવાથી, અને અજ્ઞાન જ્ઞાનથી દૂર નહીં થાય, અજ્ઞાન વિજ્ઞાનથી દૂર થશે. જ્ઞાન તો આપણી પાસે હતું જ, શુભ અને અશુભ જ્ઞાન આપણી પાસે હતું જ. ભગવાનનું જ્ઞાન એ હતું, ગુરુનું જ્ઞાન એ હતું, અને શુભાશુભ જ્ઞાન પણ હતું જ આપણી પાસે. ખ્યાલ આવી ગયો? નતું શું આપણી પાસે? વિજ્ઞાન. દાદા ભગવાનને 1958 માં શું ઊભું થયું? વિજ્ઞાન. કે જ્ઞાન ઊભું થયું? એક મિનિટ. એટલે આ કોન્સેપ્ટ સમજો, પહેલા પાયાનો કોન્સેપ્ટ સમજો. વેર ઇઝ અવર મિસ્ટેક? આપણી ભૂલ ક્યાં થઈ બિગિનિંગમાં? તો કે આ જગતને પહેલા તો હું કોણ છું તે ના સમજ્યા, પહેલી ભૂલ. અને પછી બીજું, બહાર સુખ ખોળવા માટે આ જગતના રિલેટિવ સત્યને સનાતન સત્ય માન્યું. એટલે સુખ આમાં છે, સુખ આમાં છે, સુખ આમાં છે, આમ કરવાથી સુખ મળશે, આમ ખાવાથી સુખ મળશે, આમ પહેરવાથી સુખ મળશે, આમ પ્રાપ્ત કરવાથી સુખ મળશે. આ બધી બિલીફો આવી ને, એ બધી અજ્ઞાન થઈ. એ રિલેટિવ સત્ય લોકોએ કહ્યું ને આપણે માની લીધું. હવે આપણે લોકોની વાત માનવી છે કે સનાતન સત્યને માનવું છે? તો સનાતન સત્યનો ક્રિએટર કોઈ હોઈ શકે? કોઈ ના હોય. માલિક કોઈ હોય? કોઈ ના હોય. ના હોય. માટે સનાતન સત્યનું નામ આપ્યું લો ઓફ નેચર. એમાં પછી કોઈ ક્રિએટર આવ્યું? કોઈ ના હોય. કોઈ એનો માલિક આવ્યો? તો આ જગતનું સનાતન સત્ય સમજાય તો અજ્ઞાન શું થઈ જાય? અને અજ્ઞાન નાશ થાય તો પછી આ સંસારના જે જન્મ મરણ ચક્ર છે એ વધે કે ઘટે? દિવસે So you clear your concept કે મારે પુરુષાર્થ ક્યાં કરવાનો છે, શું કરવાનો છે, અને એની રીત શું છે. એની રીત મનોચન કાયના લેવલે હોય કે દ્રષ્ટિના લેવલે હોય? પછી કોઈ પણ વાતમાં મનોચન કાયા લેવલની કોઈ પણ વાત હોય તો એ પુરુષાર્થ રૂપે હોઈ શકે? ના હોઈ શકે. અને જો પુરુષાર્થ કહેવામાં આવે તો પછી રિલેટિવ સત્ય છે. શું છે? એને મુક્તિ સાથે લેવા દેવા નથી, પણ પુણ્ય સાથે અને પાપ સાથે લેવા દેવા છે. કે તમે આમ કરશો, ત્રિમંત્ર બોલશો તો પુણ્ય બંધાશે, નહીં બોલો તો પાપ બંધાશે. પણ એને પાપ પુણ્યને મુક્તિ સાથે લેવા દેવા નથી. એટલે ફર્સ્ટ યુ ક્લિયર યોર કોન્સેપ્ટ કે મારા કયા કારણથી હું આ જગતમાં જન્મ મરણના ચક્કરમાં ભટકું છું એ પહેલા ક્લિયર કરો. અને હવે ભટકી રહ્યો તો છું જ. હવે મારે જો જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય તો મારે કયો પુરુષાર્થ કરવું કે જેના આધારે ખરેખર ધીમે ધીમે મારા ચક્કરો ઘટતા જાય, રીબર્થ ઘટતા જાય, અને ધીમે ધીમે હું પોતે મારા સ્વસ્વરૂપના અનુભવ તરફ આગળ વધી શકું. ધેટ્સ ઇટ. અજ્ઞાન સાથે પરમાત્માનો અનુભવ ના થાય. સમજાય છે ને? અંધારા સાથે અજવાળાનો અનુભવ ના થાય. એટલે અજ્ઞાન દૂર કરવાની પ્રક્રિયા છે, એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને અજ્ઞાન દૂર કરવા માટે માત્ર લો ઓફ નેચરની જરૂર છે. એ લો ઓફ નેચર એ કોઈએ બનાવેલું ઊભું કરેલું જ્ઞાન નથી. ફક્ત જ્ઞાની એને કહેવાય,
અનુભવી જ્ઞાની એને કહેવાય જેને આ કુદરતી રચનાને સૈદ્ધાંતિક રૂપે જોઈ છે, જાણી છે, અનુભવી છે, અને માટે એ પોતાનો અનુભવ પ્રોજેક્ટ કરે છે, પણ એઝ અ લો ઓફ નેચર, નોટ એઝ અ લો ઓફ હિઝ ઓન. એ પોતાનો લો નથી, કુદરતનો કાનૂન છે ને કુદરતનું કાનૂન કુદરતી કાનૂન તરીકે જ પ્રોજેક્ટ કરે છે. સમજાય છે કે જેના કારણે સામાન્ય વ્યક્તિઓ એ જ લો ઓફ નેચરને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર નિષ્પક્ષપાતી રીતે સમજી શકે, એપ્લાય કરી શકે, અનુભવ કરી શકે. એની અંદર કોઈ વ્યક્તિ કે વ્યક્તિ પૂજા આવતી નથી. એટલે એટલી આ ક્લિયર વાત છે. આ વાત હજારો લાખો વ્યક્તિઓ સાથે પહોંચવી જોઈએ. બસ કે ખરેખર આપણે મોક્ષની જો વાત કરવી હોય તો કોન્સેપ્ટ શું હોવો જોઈએ, આવી ક્લેરિટી લોકોને પહોંચવી જોઈએ કે જેથી આ વિજ્ઞાન લોકો સમજતા થાય, ઇન્ટરેસ્ટ લેતા થાય, એને એપ્લાય કરીને અનુભવ કરતા થાય. સમજાય છે ને? આપણો કોન્સેપ્ટ આ છે. વ્યક્તિ છે એને જ મંદિર બનાવવાનું છે. પરમાત્મા તો છે જ અંદર. વ્યક્તિ છે એને મંદિર ક્યારે બને? વ્યક્તિ સારી હોય તો મંદિર કહેવાય ને ખરાબ હોય તો મંદિર કહેવાય એવું નહીં. વ્યક્તિના મન વચન કાયને મંદિર ત્યારે કહેવાય એ પરમાત્માને ઓળખીને પ્રકૃતિ સાથે ના ભળે તો પ્રકૃતિ મંદિર બની જાય. બરાબર છે. એ પરમાત્માને ઓળખીને પ્રકૃતિ સાથે ના ભળે તો એ મંદિર છે. લાખો લોકોની હિંસા કરનાર રામ પણ ભગવાન તરીકે પૂજાયા. યસ કે નો? Because of separation, not because of the activities are good. Am I right or wrong? લાખો લોકોની હિંસા કરનારા અર્જુન અને અર્જુનને યુદ્ધની પ્રેરણા કરનારા કૃષ્ણ ભગવાન એ પણ પૂજાયા. એમને પણ અનેક યુદ્ધ કર્યા વ્યક્તિગત રીતે. તો એક્શન નો પ્રશ્ન નથી, સેપરેશન. ઇમ્પોર્ટન્ટ સમજો તમે. સમજાય છે શું કહું છું? ગ્રેટનેસ સેપરેશન માં છે, ગ્રેટનેસ ડુઅરશિપ માં નથી કે ગુડ કે બેડ. એટલે છૂટા રહેવાનો જે અનુભવ છે એને જ આધ્યાત્મ માર્ગમાં ગ્રેટ એક્સપિરિયન્સ કીધો. એ અનુભવ આપણે પામીએ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણી પ્રકૃતિ ખરાબ છે, સારી છે, એ રિલેટિવ સત્ય છે અને બદલાવાની નથી. છતાંય વ્યવહારમાં આપણી પ્રકૃતિમાં ભૂલ હોય ને કોઈ આપણને કે ભૂલ છે, આપણે એક્સેપ્ટ કરવાનું. અને એક્સેપ્ટ કરતી વખતે ખ્યાલ આવવો જોઈએ કે આ ફાઇલ નંબર 1 ની ભૂલ છે, એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. પતી ગયું. બહાર આપણે વાદ વિવાદ કરવાની જરૂર નથી, અંદરથી છૂટા રહેવાનું. પતી ગયું. એટલે આનો બચાવ કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી, પણ આનાથી મુક્ત રહેવાનો પ્રશ્ન છે. શું છે? હા, આનું ટોપલી આપણે માથે લેવાની જરૂર નથી. આ ખરાબ છે એવું જગતને લાગ્યું એટલે જગતે કીધું અને એક્સેપ્ટ બી કર્યું કે હા ભાઈ આ મારી ભૂલ છે. અંદર છૂટા રહેવાનું કે ભૂલ કરી પણ ભૂલ ફાઇલ નંબર 1 ની, હું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. તો વાંધો શું છે? કોઈનો વાંધો આવે એમ છે? નથી આવો. આ જે તમે કીધું ને છેલ્લું, એ નવું સોફ્ટવેર ને ટોમટોમમાં આમાં ઘરતા થોડીક વાર લાગે છે. એ એકવાર બેસી જાય ટોમટોમમાં, કારણ કે જન્મોથી ઓલું જૂનું ટોમટોમ ચાલ્યા રાખે છે. તમે સમજ્યા? એ નવું ટોમટોમ બેસી જાય, એકવાર એને ખ્યાલ આવી જાય ને એ છૂટાપણું રાખી શકે તો તરી જાય. બસ ઈ છે. તો એના માટે તમે દરરોજના અમારા જે એટલે જ્ઞાની પુરુષોએ કહ્યું કે આ સત્સંગ છે એનો ભીડો રાખજો. એટલે શું કહેવા માંગે છે કે આ વિજ્ઞાન સાંભળવાનો ભીડો રાખશો તો પેલો કુસંગ એટલે ખોટું નહીં, કુસંગ એટલે રિલેટિવ સત્યનું પ્રેશર, એનાથી તમે છૂટી શકશો. નહીંતર પેલું પ્રેશર છે ને એ તો ચારેકોર છે. તમે ગમે ત્યાં જશો રિલેટિવ સત્યની વાત જ પ્રોજેક્ટ કરશે અને પછી એ હેમરિંગ થાય ને એટલે પછી તમને પણ મન થાય કે ના આપણે પણ આવું કરવું જોઈએ. કારણ કે એન્વાયરમેન્ટ ક્રિએટ કરેલું છે ને, એ તમને અસર કરે ને. માસ ઓફ પીપલ ને શું અસર કરે છે? એન્વાયરમેન્ટ ઇફેક્ટ કરે છે. એ એન્વાયરમેન્ટની બહાર, એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળવા માટે સતત આપણે આ વિજ્ઞાનનો શું રાખવો પડે? પરિચય રાખવો પડે. ખ્યાલ આવી ગયો ને? આવા સાયન્ટિફિક વિઝનના સત્સંગનો પરિચય રાખવો પડે, જેથી પેલી વસ્તુ
ઉદય કર્મને આધીન હોય તો પણ અસર કરે નહીં. નહીતર આનો ભીડો જતો રહેશે તો ચડી બેસશે તરત જ, કારણ કે એની મેજોરિટી છે ને. બરાબર છે. સમજાય છે? કોઈ પણ ધર્મ વાળો ના સ્થિર રહી શકે માણસ. બરાબર છે. આજે તમે વિચાર કરો કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને જ્ઞાન આપી દીધું, પછી આપણને આજ્ઞા આપી, બરાબર. પછી આપણને માનો કે સત્સાધન આપ્યા, બરાબર છે. હવે આટલું આપણે આપી દીધું, હવે પછી ફેરથી ક્યારે ના જઈએ તો ચાલે કે ના ચાલે? જવું જ પડે. આપણે ઘેર કર્યા કરવાનું, પછી શું વાંધો છે? ના ચાલે. ના, તમે કરવાનું તો તમને સબસ્ટિટ્યુટ તરીકે આપ્યું છે બરાબર કે છે. ઇન બિટવીન તમે કન્ટિન્યુઅસ ના રહી શકો, પણ છેલ્લે તમારે વિજ્ઞાન સમજવું પડશે. માટે સત્સંગમાં જવાનું છે. દાદાનો આપતા સૂત્ર છે ને 1494 હમ. આ સત્સંગથી શાંતિ રહેશે ખરી તમને, પણ વિજ્ઞાનનો પ્રયોગ હોય એમાં પણ સામગ્રી ઓછી હોય તો પ્રયોગ પૂરો ના થયો કહેવાય. માટે વિજ્ઞાન તો ચોક્કસ સમજવું જ પડશે તમારે. એટલા માટે કીધું કે આ જેટલું મહત્વ સમજાય પોતાને ઇન્ડિવિડ્યુઅલી એટલું જ ઇમ્પોર્ટન્ટ, એટલું જ એના માટે સારું છે. સેકન્ડ સ્ટેપ એનું એપ્લિકેશન જેટલું પણ થાય, ઘણા બધા માણસને એવું લાગે કે મારો આ અમે સાયન્ટિફિક વિઝન તો અમારી પાસે છે, પણ એ વિઝનનું એપ્લિકેશન છે એ થતું નથી જોઈએ એવું, અથવા આખા દિવસમાં બહુ જ રેરલી થાય છે. નોલેજ રૂપે છે પણ એપ્લિકેશન રૂપે થતું નથી. ત્યારે હું કહું છું કે તમે ગભરાવો નહીં. કેટલું થાય છે એ ફોરગેટ ઇટ. રોજ નિશ્ચય કરો કે મારે વિજ્ઞાનની દ્રષ્ટિ પ્રેક્ટિકલ લાઈફમાં એપ્લાય કરવી છે થ્રુ માય વિઝન. આજે 1% થયું, 1 મહિના સુધી 1% રહે, કશો વાંધો નહીં, બીજા મહિનાથી 2% થશે, પણ that is the only way to go ahead. કોઈ ચમત્કાર થઈ જાય અને તમારું રાતોરાત વધી જાય એવું ક્યારે બન્યું નથી અને બનવાનું નથી. બરાબર છે. યુ હેવ ટુ વર્ક. બરાબર. કેટલા કિલોમીટર જવાનું છે દૂર એની ઇમ્પોર્ટન્ટ નથી. યુ હેવ ટુ સ્ટાર્ટ વર્ક, ધેટ્સ ઇટ. બરાબર છે. ને જેટલો સિન્સિયરલી તું ચાલીશ, રસ્તો તો કુદરતી કપાવવાનો જ છે. ઇફ યુ આર નો રાઈટ ટ્રેક ને ઇફ યુ આર વોકિંગ તો માર્ગ તો કપાવવાનો જ છે. બરાબર છે. કેટલા ટાઈમે આવે એ આપણે જોવાનું નથી. રસ્તો સાચો છે ને અને ચાલીએ છીએ ને, ધેટ્સ ઇટ. વારે ઘડીએ આપણે માઇલસ્ટોન જોવાની જરૂર નથી. સમજાય છે ને? માણસ આમાં ઢીલો પડી જાય છે. એટલે હું કહું છું તમે ઉપયોગ કર્યા કરો. આજે મને 5 પ્રસંગ મારે, કશો વાંધો નહીં. આવતીકાલે 10 પ્રસંગમાં રહેશે, એના પછી 20 પ્રસંગમાં રહેશે. એમ કરતા કરતા આપણે આગળ વધવું છે. 100% મને રહી જાય એવું ના બને કોઈ દિવસ. આખી ચમત્કાર થોડું છે. તમે જે વાત કરી કે ચાલતા ચાલતા એમ કે માર્ગ આગળ આવે એમ છે, એમ કે પણ ચાલતા ચાલતા માર્ગ પણ એવું પણ થઈ જાય ને કે ભાઈ અમારું આ રહી ગયું, પ્રતિક્રમણ નથી કર્યું, સ્વાગત નથી કર્યું, એ પાછું વચ્ચે આવી જશે ને એના અંદર. એટલા માટે જ કીધું કે આપણે વિજ્ઞાનનું વિઝન લઈને ધીમે ધીમે રોજના 2-5 સંજોગોમાં આપણને સરકમસ્ટાન્સીસમાં હાજર રહે, આવતીકાલે બીજા 7 સંજોગમાં રહે, 10 સંજોગમાં રહે, એમ કરતા કરતા ઇમ્પ્રૂવ થવું જોઈએ. ધીમે ધીમે પેલી રોંગ બિલીફ ખલાસ થઈ જશે. ક્રિયા ભલે રહે પણ બિલીફ શું થઈ જશે? ખલાસ થઈ જશે. પછી શું વાંધો છે? આને મજબૂત કરવાનો એક જ માર્ગ છે, તમારો ઉત્સાહ જીવતો હોવો જોઈએ. માણસ, કોઈ પણ માણસ જે મહાન થયો છે ને, એને શૂન્યમાંથી જ સર્જન કર્યું છે. શેમાંથી કર્યું? શૂન્યમાંથી સર્જન કર્યું. ખ્યાલ આવે ને? હા. પહેલા હજારો માણસ માને એવું ક્યારે બન્યું નથી અને બનવાનું પણ નથી. બરાબર છે. પણ તમારી વાતની અંદર જો પાવર હશે, આજે નહીં તો કાલે, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ, પણ દુનિયાના લાખો લોકો એને એક્સેપ્ટ કરશે. ક્યારે? તમારી વાતમાં પાવર હોવો જોઈએ. શું હોવો જોઈએ? પાવર. ધેટ્સ ઇટ. ખ્યાલ આવે ને? એટલે આપણે એ વિચારવું નથી, આપણે આગળ વધવું છે. આજે અમે અમારું આખું આ જીવન નાની ઉંમરથી 15-16 વર્ષની ભર યંગ એજમાંથી, આમ તો 9 વર્ષની ઉંમરથી કહેવાય, પણ પબ્લિક સાથે 15-16 વર્ષથી અમે આજે આખું આ જીવનનો ભેખ લીધો છે. એક જ મિશન છે કે જીવતા મંદિરોમાં પરમાત્મા પ્રગટ કરવા. શું ભેખ છે? જીવતા મંદિરો. ધેટ્સ ઇટ. જીવતા મંદિરોમાં. હા.
આ એક જ મિશન. કેટલા થાય છે ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ, એ વ્યવસ્થિત છે, પણ મારો પ્રયાસ જે છે એ છેક સુધી રહેવાનો. આ મારું બાહ્ય લાઈફ છે અને આંતરિક લાઈફ અમારા પોતાના માટે છે. બરાબર છે. બાહ્ય લાઈફ જગત માટે છે. કેટલો રિસ્પોન્સ મળે છે ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ, ધેટ ઇઝ સર્કમસ્ટાન્સીસ આર ક્રિએટેડ બાય વ્યવસ્થિત શક્તિ. પણ માય સિન્સિયરિટી એન્ડ માય હોનેસ્ટી ઇઝ ઓલવેઝ ધેર. સમજાય છે? એટલે આ અમારો સબ્જેક્ટ છે. એવી રીતે તમારો સબ્જેક્ટ છે કે તમારે આ વિજ્ઞાન સમજવા માટે કેટલા સિન્સિયર રહેવું. સમજાય છે? તમે જે આગળ વાત કરી પાવરની વાત કરી, પાવર હોવો જોઈએ, રાઈટ? એ જ્ઞાનમાં હોવો જોઈએ કે અનુભવમાં હોવો જોઈએ પાવર? બેયમાં. જ્ઞાનમાં તો પાવર પહેલો હોય તો એકડો છે આપણો, અને આ જગત સંબંધી પાવર હોય એ પાવર તમે લઈને આવેલા હોય, આ વ્યવહાર સત્યનો પાવર. અને અમારો ઓર પાછો નિશ્ચય મજબૂત થતો જાય કે આ જગતના લોકો જેમ છે તેમાં વિજ્ઞાન સમજે. જેમ દાદા ભગવાને જેમ વ્યવસ્થિત શક્તિની શોધખોળ અને પછી વ્યવસ્થિત શક્તિ પ્રગટ થયું અને જીવ માત્ર આ જગતના લોકો આ વિજ્ઞાનને સમજે એના માટે છેક સુધી આટલી ઉંમરે પણ પ્રયત્ન કરતા હતા. હેલ્થ સારી હોય ના હોય તો બધી જ અવસ્થામાં. આ તો ફોરેનમાં આવ્યા, ફોરેનમાં નતા આવ્યા એટલે ઇન્ડિયામાં કેવા કેવા લોકોના ઘર, નાના ઘર, મચ્છરો હોય, પંખા હોય, એસી તો પહેલા હતા નહીં, આટલી ગાડીઓ નથી, ખ્યાલ આવે ને? ટ્રેનમાં જવાનું આવવાનું, નોન એસી ટ્રેનમાં બેસવાનું, ટ્રાફિક, ભીડ, આ બધા જ સંજોગોમાં પણ મિશન શું હતું? લોકો વિજ્ઞાન સમજે. એટલે કસોટી છે એમની. શું છે? કસોટી. હા, પણ પોતાના ધ્યેયથી ચલાયમાન ના થાય. મારાથી થાય એટલું કરી છૂટું બસ. કેટલો રિસ્પોન્સ મળે છે ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. બરાબર છે. મારો સબ્જેક્ટ એ છે કે ભાઈ બે માણસ ભેગા થાય છે અને વિજ્ઞાનની વાત કરવી, પાંચ ભેગા થાય છે વિજ્ઞાનની વાત કરવી. ધેટ્સ ઇટ. સંખ્યાનો કોઈ પ્રશ્ન નહીં મને. કોઈ દિવસ ના હોય. મેં વાત તો કરી તમને કે 62 થી 72 58 ના જ્ઞાન થયું. 72 સુધી દાદા ભગવાનને 10 માણસ ભેગા થતા નતા. આ દાદા ભગવાનનું પોતાનું સ્ટેટમેન્ટ નટુ કાકાની ડાયરીમાં છે. બરાબર છે. હું કે મારી પોતાની વાત નથી કરતો, આ બધા પુરાવા સાથે કહું છું. બરાબર છે. અમે તો બધા 76 માં ભેગા થયા, પણ આ તો એક વાત હતી કે અમારી ઉંમર 16 વર્ષની હતી. એટલે આ તો સમજવાની વાત કરું છું. એટલે આવી રીતે માણસ જ્યારે પોતાના જીવનની અંદર એવા ક્રાંતિકારી જાગૃતિ લઈને આવ્યા હોય ત્યારે જ એનું આવું મિશન બને. અને કેવી એમની જ્ઞાની પુરુષ દાદા ભગવાનની જુઓ, સરળતા જુઓ, સહજતા જુઓ. જિંદગીમાં એમને બધું જ લૂંટાઈ દીધું. શું કર્યું? હા, શેના માટે લૂંટાયું? કે એમને ખબર છે આ બધી વસ્તુ કામની નથી, આ જ રાગદ્વેષ કરાવે છે. બરાબર છે. પોતે બિઝનેસ કર્યો પાર્ટનર સાથે, પણ મિલકત બધી ત્યાં આપી દીધી, રાખી નહીં પોતે. 50-50 નહીં કે મારા ઘરમાં 2 જણ છે તમારા ઘરમાં 12 જણ છે, તો તમારે વધારે લેવાના. મારા 2 ઘરનું ચાલે એટલું રાખવાનું કે છે. એટલી ઉપાધિ ઓછી ને. 12 જણ અને 12ની ઉપાધિ છે. પોતે પોતાનું મકાન પણ ના બતાવે. કારણ કે એમને આ બધું બોજો લાગ્યો એમને. મકાન તો ગામમાં હતું એમનું પોતાનું, વડોદરામાં હતું, પણ પોતાને લાગ્યું કે હવે કે વસાવા જેવું નથી. આપણે અનુકૂળતા નહીં આવે તો ગામે જતા રહીશું. આપણે ત્યાં તો મકાન છે જ આપણું. પણ કહેવાનો મતલબ દરેક બાબતની અંદર પોતે પોતાની વાતમાં બધે ઠેકાણે ક્લેરિટી લઈને આવ્યા હતા કે આ જગતમાં હું શું કરવા આવ્યો છું. હું કંઈક શેર કરવા આવ્યો છું કે કંઈક ફિઝિકલ ક્રિએટ કરવા આવ્યો છું? તો કે ના, હું શેર કરવા આવ્યો છું. કેમ કરીને લોકો આ વિજ્ઞાન સમજે અને પોતાની અજ્ઞાનમાંથી બહાર નીકળે અને આધિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ અનુભવે, એવું વિજ્ઞાન લોકોને મળે, એવો એમનો પ્રયાસ હતો. છેક સુધી આ પ્રયાસ એ સાદા સીધા સિમ્પલ રહ્યા. ઓછામાં ઓછી જરૂરિયાત, ઓછામાં ઓછા કપડા, ઓછામાં ઓછા સાધનો, લક્ષ્મી વ્યવહાર પૂરતી. કેટલી? વ્યવહાર પૂરતી. ઘરમાં એવી લક્ષ્મી નહીં, પોતાની પાસે એટલી લક્ષ્મી નહીં, લક્ષ્મીમાં એમને ઇન્ટરેસ્ટ પણ નતો. જીવન ચાલ્યા કર્યું એમને. શું છે? જીવન ચાલ્યા. પણ લાઈફમાં મની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. શું નતું એમને? પૈસા ઇમ્પોર્ટન્ટ નતું. એમને ઇમ્પોર્ટન્ટ જ્ઞાનનું હતું. એટલે આખી આ જે લાઈફ જીવ્યા એની અંદર એક જ મિશન હતું એમને કે કેમ કરીને આ લોકો પામે, અને પામવાની અંદર પોતે
પોતાના જીવનમાં પાછી પ્યોરિટી લઈને આવ્યા હતા. શું લઈને આવ્યા? પ્યોરિટી. એ એની અસર કરે. ખ્યાલ આવ્યો? પ્યોરિટી લઈને આવ્યા હતા. એમને એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ મારી દ્રષ્ટિએ ક્યાં આવ્યું? જે દિવસે આ મંદિરનો પ્રોજેક્ટ આવ્યો ત્યારે એમના લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. ખ્યાલ આવી ગયો? એમને ખ્યાલ આવી ગયો કે હવે આ જે ઉદયકર્મ હતો એમનો, પણ આ ઉદયકર્મમાં એક મિસ્ટેક થઈ ગઈ કે ત્રિમંત્ર બાધોનો પ્રોજેક્ટ આવી ગયો એટલે એમને પૈસા નતા માંગવા તો માગવા પડ્યા. પૈસા ભેગા કરવા પડ્યા, પૈસાનો યુઝ કરવો પડ્યો, મેનેજ ઇટ. યુ અન્ડરસ્ટેન્ડ મી? આ પૈસાનું મેનેજમેન્ટ લાવવું, ભેગા કરવા, ઉપયોગ કરવો, મેનેજ કરવું, મેન્ટેન કરવું, એ જ કસાયોના ટ્રાન્સફોર્મેશન. એટલે મેં બહાર જવું પડે, અમેરિકા બધું જ કરવું પડે, બધું જ કરવું પડે. when you create the project now you have to do everything. તમારે આમે સમજાવવું પડે, આમે સમજાવવું પડે, આમે સમજાવવું પડે, બધું જ કરવું પડે. બરાબર છે. એટલે સમજાવું છું. એટલે કહેવાનો મતલબ કે આપણને આ બધી વસ્તુ અમારા વિઝનમાં અમને ક્લિયર દેખાય. શ્રીમદ રાજચંદ્ર આ વખતમાં પાકા હતા. એમને એક પણ મંદિરનો પ્રોજેક્ટ ના કર્યો, એક પણ સંસ્થા ના બનાવી. પોતાના જીવતા એમના ગયા પછી બની, પણ એમને બનાવી નથી. એમને પુસ્તકે છપાયું નહીં. એક નાની પાતળી પુસ્તક હતી, મોક્ષ માળા કરીને હતી, પાતળી 20-25 પાનાની, જે રોજ જે વાંચવાની હોય તે નિત્યક્રમ જેને કહેવાય, ચરણવિધિ કહેવાય ને, એવી પાતળી પુસ્તક એક એમને છપાઈ હતી એમની હાજરીમાં. તે વખતે એ જમાનામાં 2-5 પૈસાની બનતી હતી. તે એક એમને છપાઈ હતી. બાકી આટલી મોટી પુસ્તક તો એમના ગયા પછી બનાવી છે. એમને નથી છપાઈ. પછી અત્યારે તો અનેક થઈ ગઈ. એમને આત્મસિદ્ધિ સુદ્ધા છપાઈ નથી. કેટલા ચોખ્ખા માણસ, કેવો એને આત્માનો ઉપયોગ જ લઈને આવ્યા હતા. ઉદયમાં પણ એ જ લઈને આવ્યા હતા. સી, અમને આ બધી વસ્તુના મહાન પુરુષો હોય ને ઉદયો પણ દેખાયા કર્યા કે આ કેવા કેવા ઉદય છે, ક્યાં ક્યાં એમના ઉદયમાં મિસ્ટેક થઈ. ઉદયમાં એટલે કોઝમાં મિસ્ટેક થઈ. અત્યારે તો પરિણામ છે, પરિણામમાં ભૂલ ના કહેવાય, પણ પરિણામમાં બીજ કેવું નાખ્યું તો ધીસ ઇઝ રિક્વાયર્ડ ધ કરેક્શન. કારણ કે જગતના લોકો છે, જગતના લોકો તમને પકડશે કે તમે લક્ષ્મીના વાત કરતા લક્ષ્મી કેમ મેળવી, મંદિરોની વાત કરતા અમારે તો મંદિરનો પણ શ્રમ ના હોય, મંદિર કેમ બંધાય? પૂછે, લોકો તો પૂછવાના જ છે. આગળ બોલી ગયા છે. ધેટ્સ ઇટ. એટલે હું એ કહેવા માંગુ છું કે એટલા માટે કે પછી આખું વિજ્ઞાન પછી ડાયવર્ટ થઈ ગયું. પછી રિલેટિવ સત્યની વાતો બધી એમને કહેવી પડે, એમને વ્યવહાર સત્ય નીચે આવીને પછી કીર્તન ભક્તિ છે, આ છે, તે છે, ભગવાનનો મહિમા છે, એની વેલ્યુ છે, મંદિરની વેલ્યુ, ત્રિમંદિરની વેલ્યુ, આ બધું. કારણ કે એક વસ્તુ છે, તમે પ્રોજેક્ટ લઈને આવ્યા એટલે પ્રોજેક્ટને અનુરૂપ તમારું પ્રોજેક્શન પણ હોવું જોઈએ. એટલે આ બધી વસ્તુઓ અમને આમ દેખાય. એમને ભલે એમનો ઉદય કર્મ હતો, પણ અમને દેખાય કે આ ઉદય કર્મમાં આવું આવ્યું બીકોઝ ઓફ ધીસ રીઝન. સો ઇટ્સ રિક્વાયર્ડ ધ કરેક્શન ફોર મી, નોટ ફોર હિમ. એમનો તો ઉદય કર્મ હતો, મારે કરેક્શનની જરૂર છે. બરાબર છે. એમનો ઉદય કર્મ છે. સમજાય છે? એટલે અમને આખું અમને આવું દેખાય. કોઈનું પણ હોય તો અમને દેખાય, આખું વિઝન દેખાય એમનું કે એમને કેવા આ ઇફેક્ટ, કોઝ કેવા હતા એ અમને ખ્યાલ આવી જાય. એને દર્શન કહેવાય ને, શું કહેવાય? દર્શન કહેવાય. એટલે આ આખું અમને દેખાય કે કેમ આવું થઈ ગયું. આ બધા સત સાધનો આ બધું કેમ એમને આપવું પડ્યું? બીકોઝ ઓફ ધ રીઝન. સમજાય છે? દરેક ધર્મગુરુઓમાં ગ્રેટનેસ જુઓ ને, ત્યાં કોઈ જગ્યાએ મિસિંગ લિંક આવી જાય તો પછી આખું ટર્નિંગ પોઈન્ટ આવી જાય. પછી એ હાઈ લેવલમાંથી ક્યાં આવી જાય? એકદમ લો લેવલમાં જાય. અને મિસ્ટેક ત્યાં થતી નથી. લો લેવલમાં એક વખત એમના ઉદયમાં આવ્યું ને, ધેટ ઇઝ નોટ અ મિસ્ટેક, that is a small mistake. But when your followers they follow your tradition, that is the biggest mistake. That is the biggest, because you give him an example. હવે એમની એક બાજુ તો હું 5 બાજુ, મારો સિસ્ટર 25 બાજુ, પેલો 50 બાજુ, because we have an example. Competition થઈ ગઈ બધી. For our superior. Am I right or wrong? So now in a future people they follow the tradition. અને પછી કેવું થાય? પાછી મલ્ટીપ્લાય થાય. આખી ટ્રેક ખોટી જાય. અને એ ટ્રેક 50, 100, 200, 500 એટલી રોંગ ટ્રેક પછી જાય ને કે પછી આખું સાયન્સનો શબ્દ ખતમ થઈ જાય. પછી અમે આ બિગિનિંગ થી લઈને એન્ડ શું આવશે એ જોઈને આ વાત કરીએ છીએ. આજે દાદા ભગવાનની એક જ સમાધિ બનીને એટલી મોટી મિસ્ટેક થઈ ગઈ, એટલી મોટી મિસ્ટેક થઈ ગઈ ને આજે 500 વર્ષ પછી 500 સમાધિઓ હશે. અને પોતે ના કેમ ગયા હતા?
ના નાખીને ગયા પણ હતા. એગ્રી એમને તો ના કીધેલું, પણ કોઈ પણ કારણસર જે બની એ એટલી મોટી મિસ્ટેક થઈ ગઈ કે એ પરંપરામાં 500 વર્ષ પછી 500 સમાધિઓ હશે. એ સંસ્થાના કાર્યકર્તાએ કરેલું બધું. ધીસ ઇઝ સાયન્સ. એટલે ખબર નથી પડતી માણસોને કે મિસ્ટેક શું થઈ જાય છે, એમાં શું વાંધો છે, આ નથી ખબર પડતી. દે હેવ અ વેરી સ્મોલ વિઝન. શું છે Small vision. આ ટૂંકી દ્રષ્ટિમાં આનું ખબર નથી પડતી. અમે એમ કે છે ગુરુ શિષ્ય ના કરવા, દાદા ભગવાન બી કહેતા હતા, શ્રીમદ રાજચંદ્ર બી કહેતા હતા, મહાવીર આજ કહેતા હતા. એનું કારણ હતું ગુરુ થવું એટલે જવાબદારી લેવી. હા, શું લેવી? જવાબદારી લેવી. જવાબદારી લેવી. કોઈ લે જેને મોક્ષે જવું છે જવાબદારી લે, એ ગાઈડ કરે. જ્ઞાનીઓ ગાઈડ હોય, ગુરુ ના હોય કોઈના. બરાબર છે. અને એટલા માટે ગુરુ ના હોય કારણ કે એ મુક્ત રહેવા માંગે છે, માટે તમને મુક્ત રાખે છે કે યુ આર ટોટલી ફ્રી. સમજાય છે ને? હા. કેમ? હું મુક્ત રહેવા માંગુ છું. હું કોઈને બાંધું તો મારે બંધાવવું પડે. સામ સામે છે ને, હમ. વનવે ના હોય ને. ના હોય. એટલે આ બધી વસ્તુમાં જરા જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્ઞાનીઓની કેટલી વિશાળ દ્રષ્ટિ હોય છે કે જેને કારણે સદાય જાગૃત હોય. કેવા હોય? આ દુનિયાની બધી વસ્તુ જતી રહે, ફોરગેટ ઇટ. પણ સ્વામીજી જે દાદાએ જે આપતે પુત્રની ટ્રેન કર્યા દાદાએ, આજે એ લોકો જેમ કહે છે કે આનમ ના જવાય આનમ જવાય, રાઈટ? તો મને એમ થાય કે તો રહ્યા જ કરવાનું. ભલે રહ્યા કરે, વાંધો નથી કહેતો હું. લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. દાદાનું વિજ્ઞાન સમજાય ને લોકો, એવું તો થયું ના હોય. વિજ્ઞાન નથી સમજ્યા. દાદાએ અભેદતા આપી આપણે, તો આ ભેદભાવ કેમ? પણ વિજ્ઞાન નથી સમજ્યા એના તો અનેક કારણો છે ને સાહેબ. આ કારણ તો નાનું કારણ છે, દેખીતું કારણ છે, ડેન્જરસ છે, પણ વિજ્ઞાન નથી સમજ્યા. એના સાયન્સની વાત કરીએ તો આપણે એમના વર્તન ઉપરથી, વાણી ઉપરથી આપણને ખ્યાલ આવી ગયા ને કે વોટ દે પ્રોજેક્ટ ધ રિચ્યુઅલ્સ. એનાથી આપણને ખ્યાલ ના આવે કે સાયન્સ નથી. પણ મહાત્મા બોલે તો વાંધો નહીં, પણ પોતે જ બોલે છે કે આને અંજાનું એ મને કઈ સમજ હા, પણ આવું જ હોય. આજે મહાવીરના શિષ્યએ જ મહાવીરનું વિજ્ઞાન ખલાસ કર્યું, કૃષ્ણના ફોલોઅર્સે જ કૃષ્ણનું સાયન્સ ખલાસ કરી નાખ્યું, ને રામના ફોલોઅર્સે રામનું સાયન્સ ખલાસ કરી નાખ્યું. બીજાએ નથી કર્યું, એ લોકોએ જ કર્યું છે. એટલે આવું જ તો રહેવાનું. દાદા આજે વિનોદ વાત ખતમ કરીને જેવું થયું પછી તો થઈ જ ગયું છે ને, સાયન્સ છે જ નહીં તો પછી ક્યાંય નથી. આજે બે સંસ્થામાં છે જ નહીં, ક્યાંય નથી. બોલો, એ સંસ્થા જુદી વસ્તુ છે. આપણે સંસ્થા તો એક વ્યવહાર ચલાવવાનું એક સાધન છે, પણ કહેવાનો મતલબ જે વિજ્ઞાન જે બહાર પડવું જોઈએ એ વિજ્ઞાન માટે મારી વૈજ્ઞાનિક દ્રષ્ટિ હોય તો જ મને વિજ્ઞાન રૂપે સમજાય. નહીતર વિજ્ઞાન રૂપે ના સમજાય, શ્રદ્ધા રૂપે સમજાય. ને પછી શ્રદ્ધાને હું પોતે ફોલો કરતો હું અને બીજાને પછી ફોલો કરવાનું કહેતો હોઉં. એટલે લેવલ છે. શું છે? લેવલ આવું જ હોય. માટે તો દાદાએ કીધું કે ભાઈ આ અમારી ગાદી નથી. શું નથી? આ અમારી ગાદી નથી. જેને જગતના લોકો જ્ઞાની તરીકે ઓળખશે એનું કામ થશે. સમજાય છે કે નહીં? જગતના લોકો ઓળખવા જોઈએ કે ભાઈ આ અનુભવી પુરુષ છે કે ટ્રેડિશનલ છે. એ જગતના લોકો નક્કી કરે. જ્ઞાની પોતે નક્કી ના કરે કે હું ટ્રેડિશનલ છું. જગતના લોકોને ખબર. પણ આજે તો કોઈને ખબર નથી પડતી કે જ્ઞાની કોણ છે ને અનુભવી કોણ છે. તો ના જ ખબર પડે ને. પણ હવે ના ખબર પડે એટલે તો આપણને ખબર પડે છે કે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ શું છે. એનાથી તો આપણને ખબર પડે છે. માટે આ જગત આવું હોય, આ જગતમાંથી આપણે આપણું કામ કાઢી લેવાનું છે. આપણું કામ જગતને સુધારવાનું નથી, જગતને બદલવાનું નથી. આપણું કામ આપણી દ્રષ્ટિ બદલવાનું છે. જગત આવું જ રહેશે. રામ ગયા તોય આવું, કૃષ્ણ ગયા તોય આવું, મહાવીર ગયા તોય આવું, દાદા ભગવાન ગયા તોય આવું. આવું જ રહેવાનું છે. આપણું કામ જગતને સુધારવાનું કે બદલવાનું નથી. જગત પ્રત્યેની આપણી દ્રષ્ટિ આપણે બદલવી પડશે મોક્ષે જવું હોય તો. આપણું કામ આપણને જ્ઞાન ઉપર, વિજ્ઞાન ઉપર વિશ્વાસ હોય, આપણે રાઈટ ટ્રેક ઉપર ચાલતા હોય તો જિજ્ઞાસુ હોય, મુમુક્ષુ હોય, ઇન્ટરેસ્ટેડ થિંકર પીપલ હોય, એને આપણે આ વિજ્ઞાન કઈ છૂટવું. પછી એને ના ગમતું હોય તો then it is okay. It is not by force and it is not for compulsory. ખ્યાલ આવે ને? બાકી આમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. એટલું સુંદર વિજ્ઞાન મળ્યું છે. કામ કાઢી લો ને આપણે.
નથી સંખ્યામાં ના પડશું, ટોળામાં ના પડશું, આ વિજ્ઞાન ખલાસ થઈ જશે. નથી રસ લોકોને, શું કરશો તમે? પ્રભુ ક્વેશ્ચન પૂછ્યો તો ઉપયોગ ઉપર. હવે ઉપયોગ છે બેસાડવામાં દ્રષ્ટિ બેસી ગઈ, જ્ઞાન દ્રષ્ટિ બેસી ગઈ, છૂટાપણાનો આપણી શરૂઆત કરી દીધી. હવે આજે એને પ્રેક્ટિકલમાં જે મૂકવું ને એમાં જે પ્રોબ્લેમ થાય છે એ મારો કે ફાઇલનો કે ઘણાનો બીજાનો હશે. કર્મ ઉદય સવાર ન થયો, ઉઠો ફાઇલ, દાંત પાણી કે જે કર્યા, બાથરૂમ, ટોયલેટ, બ્રેકફાસ્ટ કર્યો, સર્વ આખો સવારથી રાત સુધી ટીવી જોયું, શું તો કર્મ ઉદય થયો. હવે એ કર્મ ઉદય થઈ રહ્યો છે, ઉઠે છે, ખાઈ પીએ છે, નાહી ધોવે છે, બ્રેકફાસ્ટ લે છે, ત્યાં આ દ્રષ્ટિ તમે કેવી રીતે ગોઠવો? અમારી દ્રષ્ટિમાં એક જ વિઝન છે, કુદરતી રચના. પણ આ એક એક કાર્યમાં ગોઠવવાની જરૂર નથી. આ તો તમને પ્રેક્ટિસ માટે બધું કહીએ છીએ. શેના માટે કહીએ છીએ? પ્રેક્ટિસ માટે. અમે આ બધી પ્રેક્ટિસોમાંથી પાસ થયા પછી અમને ઓવરઓલ દેખાય. તમને અત્યારે પ્રેક્ટિસ રૂપે તમને સ્ટેપ બાય સ્ટેપ કહીએ છીએ. અમારે આ બધી વસ્તુઓ છૂટી સંજોગો જોવાની જરૂર નથી. અમને આખું પેકેજ એટલે આ મનોવચન કાયા અને 5 ઇન્દ્રિયોથી દેખાતી બધી ક્રિયા એ કુદરતી રચના જ છે, એ પેકેજ રૂપે જ દેખાય છે. એટલે અમારે ટ્રાન્ઝેક્શન વાઇઝ ઉપયોગ ના મૂકવો પડે. ઓવરઓલ ખ્યાલ આવ્યો? બરાબર. જેને આખો આ ભારત દેશ શું છે એને સમજાઈ ગયું હોય પછી ભારત દેશમાં મગનભાઈ શું કરે છે, છગનભાઈ શું કરે છે એ જાણવાની જરૂર નથી. ઓવરઓલ પેકેજ તમે કીધું છે, એવી રીતે ઓવરઓલ પેકેજ આ પ્રોસેસમાંથી પાસ થયા પછી એનું વિઝન બ્રોડ થાય. હા, પણ તમે જે ઓવરઓલ પેકેજ તમે શુભાશોકનું કીધું એમ ઓવરઓલ પેકેજ ના ઓવરઓલ સંસારિકનું જે કીધું એ જેવી રીતે ઓવરઓલ પેકેજ જ્યારે જ્ઞાન દ્રષ્ટિનું થઈ ગયું કમ્પ્લીટ. હવે એ જે બે ચાલી રહ્યું છે એ દ્રષ્ટિમાં ટોમટોમમાં ચાલે છે, તો પછી એ તમે જ્યારે ગોઠવતા હોય ત્યારે આ નથી, આ છે, આ કારણે આ છે, વ્યવસ્થિત શક્તિ ગોઠવે છે. આ કારણ કે કોક રીતે ગોઠવી એટલે જ કરવું પડશે, એટલે ખોટું ના ગોઠવાય એના માટે. એટલા માટે તો મેં તમને પ્રેક્ટિકલી એક્ઝામ્પલ આપેલા છે ને કે તમારે કઈ રીતે સ્ટાર્ટ કરવાનું. સવારે ઉઠીએ ત્યારથી ખ્યાલ આવવો જોઈએ. ઉઠે છે કોણ? ફાઇલ નંબર 1 હું કોણ છું? શુદ્ધાત્મા છું. પછી બ્રશ કરવા જઈએ, ખ્યાલ આવે બ્રશ કોણ કરે છે? ફાઇલ નંબર 1 હું શુદ્ધાત્મા છું. આટલી અવેરનેસની જરૂર છે, બોલવાની પણ જરૂર નથી. જ્યારે આપણે જમવા બેસીએ તો ખ્યાલ આવવો જોઈએ કે બ્રેકફાસ્ટ કોણ કરે છે? ફાઇલ નંબર 1 હું શુદ્ધાત્મા છું. એક પુસ્તક વાંચતા હોય તો કોણ વાંચે છે? ફાઇલ નંબર 1 હું શુદ્ધાત્મા છું. એવી જોતા હોય તો કોણ જોવે છે? ફાઇલ નંબર 1. આટલું તો આપણને રહે ને. આની અંદર કે મહેનત કરવાની નથી ને. આ નાની વસ્તુઓ તમને મોટા બનાવશે. પણ એમાંથી જે જમતા હોય, દાખલા તરીકે જમતા હોય તો પછી એમાં જે બધા રતરંગો જે જામે કે મીઠાશ આવી ગઈ, ખટાશ આવી ગઈ, જ્યાં ભાવ થઈ ગયા ત્યાં જાગૃતિ રાખવી તો પડે ને. હા, એટલે આપણે પછી આહારી આહાર કરે છે એના પેકેજને જોવાનું કે આહારી આહાર કરે છે તો આહારનો અનુભવ પણ કોને થાય છે? આહારીને થાય છે. આહારનો બેનિફિટ કોને થાય છે? નુકસાન કોને થાય છે? અને હું કેવો છું? તો પછી પેકેજ જુઓ તો કેમ વાંધો છે? પેકેજમાં ડિટેલિંગમાં ગયા તકલીફ છે. હું દરેક બાબતમાં તમને આખું ઓવરઓલ તો સમજાવવા પ્રયત્ન કરું છું. આ તો તમને આખું નથી રહેતું એટલે મેં તમને એક સ્ટેપ આપ્યા કે દિવસના મોટા ભાગના સોવાનું, ખાવાનું, નાવાનું, બહાર જવાનું, સાંજે જમવાનું, સોઈ જવાનું, ઘેર આવવાનું બહારથી, આટલા મોટા પ્રસંગમાંથી પેલા છૂટા પડતા શીખી જાઓ જાગૃતિપૂર્વક. પછી એનાથી નાના પ્રસંગોમાં જાઓ, એમ કરતા કરતા તમે પોતે પ્રેક્ટિકલ થાઓ. શું કહું છું? નોલેજ નહીં, પ્રેક્ટિકલ. એટલે કે સંજોગોમાં જ વિજ્ઞાનને ઉપયોગ કરતા શીખો. મને ખબર છે એવું નહીં, એપ્લિકેશન. પણ ત્યારે વિચાર આવે છે અને ભાવ આવે એમાં બે વચ્ચે ફેર કરો. ત્યારે વિચાર ખબર પડી જાય કે હારી હાર કરે છે, ત્યારે ખ્યાલ આવે છે. પછી એનાથી આગળ લઈ જવું ખરા કે આ દ્રષ્ટિમાં જે ખાનાર જુદો છે, હું ખાલી નિહાળી છું. પણ એ રીતે જોઈએ તો આ રીતે આહાર તો 5 ઇન્દ્રિયોથી સુવાઈ જાય ઉઠે ત્યાં સુધી કરે જ છે. વ્યવસ્થિત શક્તિના આધારે શુદ્ધ આત્મા છે સમજીને 24 કલાક એની 5 ઇન્દ્રિયોથી આહાર જ કરે છે.
અને ત્યાં એ દ્રષ્ટિ તો ગોઠવેલી છે હમ. ટોપમાં. તો એનાથી આપણે નેક્સ્ટ સ્ટેપ શું લઈ જાય કે એનું કન્વર્ટ થતું હજુ જાય ઉપયોગમાં. હજુ એ દ્રષ્ટિ જે ગોઠવાયેલી છે ને, એ ગોઠવાયેલી છે એક સ્ટેપ છે. શું છે? ઓકે, સ્ટેપ છે. એ ગોઠવાયેલી દ્રષ્ટિ છે એ એક બિગિનિંગ નું સ્ટેપ છે. પછી સ્ટેપમાંથી ઊંડા ઉતરવાનું, નેક્સ્ટ સ્ટેપમાં જવાનું કે ભાઈ આપણને અત્યારે તો આપણને ખાલી છૂટાપણું રહ્યું કે ભાઈ આ ફાઇલ નંબર 1 ખાય છે અને હું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, આટલું સમજાવ્યું. હવે ખ્યાલ આવવો જોઈએ કે ફાઇલ નંબર 1 ખાય છે, એમાં ગમો અણગમો છે, એ પાછું કોનો છે? ફાઇલનો છે. ફાઇલ નંબર. ત્યાં છૂટા પડો. ઓછું ખાતું વધતું ખાતું એ બિલીફ કોની છે? ફાઇલની. છૂટા પડો. આ ખાવું જોઈએ ના ખાવાનું છે, બિલીફ કોની છે? ફાઇલની. છૂટા પડો. છૂટા પડતા શીખો ને. બિલીફમાં આપણે ઊંડા ઉતરવાની જરૂર છે. આપણે બિલીફમાં એક્સપર્ટ થવું છે કે છૂટા પડવું છે? છૂટા પડવું ઈ એક જાતનું, આ તો તમને એક નાનો સિમ્બોલ આપ્યો, પણ ઇટ રિક્વાયર ધ પ્રોસેસ. પણ એ પ્રોસેસ જે છે છૂટા પડવું ઈ કોઈ જાતની વિતરાગતા છે આગે છે અંદરથી. છૂટા પડવું એટલે શું? છૂટા પડવું એટલે શું? કે જે વસ્તુથી, જે વસ્તુના આપણે જાણનારા છે એ જાણનારાથી પોતે જુદો હોય. કેવો હોય? જુદો હોય. એટલે જુદો છે જ, પણ જુદો છે એવું એને ફીલ થતું નથી. કારણ કે તન્મયાકાર થઈ જાય છે. મેં કર્યું, મારો સ્વભાવ છે, મારે આવું ના કરવું જોઈએ, મારી ભૂલ થઈ ગઈ છે, આવું જ કરવું જોઈએ, આવું જ ના કરવું જોઈએ. આ બધી બિલીફમાં તન્મયાકાર થઈ ગયા, એનું નામ દેહાધ્યાસ. એનું નામ શું કહેવાય? દેહાધ્યાસ. તો આ છૂટા પડવાની પ્રક્રિયા, એમાં તમે પાકા થાવ. પહેલા જાડી ભાષામાં થાવ, પછી ઝીણી ઝીણી ભાષામાં થાવ, નાના નાના પ્રસંગોમાં થાવ, પ્રસંગોની અંદર પણ ડીપમાં જાઓ. પ્રસંગોની પાછળ બિલીફ છે. લક્ષ્મી પ્રાપ્ત કરવી એક સબ્જેક્ટ થયો. લક્ષ્મી પ્રાપ્ત કરવાની બિલીફો જે છે, લક્ષ્મી પ્રાપ્ત કરવાને કારણે જે આનંદ થાય છે, લક્ષ્મી જવાને કારણે દુઃખ થાય છે, લક્ષ્મી ચોરી જવાના કારણે દુઃખ થાય છે, લક્ષ્મી કોઈ ઉલ્લુ બનાઈ જાય તો દુઃખ થાય છે, અને આપણે કોઈને ઉલ્લુ બનાવી લક્ષ્મી લઈએ તો આપણને સુખ થાય છે. આ બધી બિલીફો આપણે ડિમોલિશ કરવી પડશે. સુખની બિલીફ છે આ બધી. સુખ દુઃખની બિલીફ મારે તોડવી પડશે, કારણ કે હું એનાથી કેવો છું? આ બધું રિલેટિવ સત્ય છે, અને આ બધી બિલીફો લઈને આવ્યો છું, માટે એની અસર થાય છે. અમારે અસરથી મુક્ત થવું છે. હું સંજોગોથી મુક્ત ના થઈ શકું, પણ અસરથી મુક્ત થઈ શકું. બિલીફને હું ડિમોલિશ કરી શકું, સંજોગ બદલી શકું નહીં. પણ આ મુક્ત તમે જે કહો છો ને, મુક્ત થવું, એ ત્યાં આગળ શું પરિવર્તન મગજમાં કરવું કે એનાથી જુદા પડવું થાય, એવું પૂછું છું. સમજાવો. હું તમને એક સ્થૂળ દાખલો આપું એટલે તમને ખ્યાલ આવે કે આપણે આપણા જીવનની અંદર જોબ કરીએ છીએ. એમાં આસિસ્ટન્ટ છે અને બોસ બી છે, અને જોબમાં આપણી જવાબદારી પણ છે. એ કામ કરતા જઈએ છીએ તે વખતે આપણને ખબર જ છે કે ભાઈ આપણે આ કામની એક જવાબદારી છે, જવાબદારી પ્રમાણે મારા આસિસ્ટન્ટ પાસે કામ લેવાનું છે, અને બોસને હું મારા રિસ્પોન્સિબલ છું. આ પરિસ્થિતિમાં કામ કરતા આપણને ખ્યાલ આવે છે કે આ પ્રકૃતિ આ પ્રમાણે બિહેવ કરે છે. જે દિવસે મેં જોબ છોડી દીધી એ દિવસે તો હું તો એનો જ છું, પણ હવે આસિસ્ટન્ટ ને બોસ નથી, હું એનો જ છું. હવે આસિસ્ટન્ટ ને બોસ નથી અને કામની જવાબદારી પણ નથી, તો મારામાં શું ફેરફાર થયો? ફેર શું થયો? પણ હું ફેરફારની વાત કરું છું કે ચંદુભાઈ નોકરી કરતા હતા નથી કરતા, તો ચંદુભાઈમાં શું ફેરફાર થયો આ મારે જાણવું છે. પ્રેક્ટિકલી કઈ નહીં. તો ફેરફાર તો જે રીતે થયો એ રીતે બોલો. હવે જે ફેરફાર થયો એ મનોદશા બદલાય. મનોદશા બદલાય. સમજાવ્યું તમને? એટલે તમારો કેવો છે જેલમાંથી છૂટે એને જ ખબર હોય. હવે જે ઈ જે એક્સપિરિયન્સ, જે અનુભૂતિ જે થાય છે એ ટાઈપ, એ અનુભૂતિ જે થાય છે એ તમે મુક્તિમાં ગોઠવો છો. એ ધેટ ઇઝ ધ રિયલાઇઝેશન.
I experienced that. Now I am not experiencing That's it now. it. મને પૈસામાંથી સુખ લાગ્યું, ખાવામાંથી સુખ લાગ્યું, કપડામાંથી સુખ લાગ્યું, સાધનોમાંથી સુખ લાગ્યું, સંબંધોમાંથી સુખ લાગ્યું. હવે આ બધી વસ્તુ હોવા છતાં મને સમજાઈ ગયું કે આ તો સુખના સાધન નથી, આ તો હિસાબના સાધન છે, વ્યવહાર ચલાવવાના સાધન છે. એ છૂટો પડ્યો ને એનો મને આનંદ છે. Right. આ પહેલો આનંદ થાય. That's a real anand. ના, રિયલ આનંદ ના કહેવાય, છૂટા પડ્યાનો. રિયલ આનંદ તો જ્યારે આત્માનો સ્પષ્ટ વેદન થશે ત્યારે થશે. અત્યારે છૂટાપણાનો આનંદ છે. કેમ છૂટાપણાના આનંદની જરૂર છે? કારણ કે આપણે અત્યારે બંધનમાં રહેલા સંજોગોના આનંદને આનંદ માનીએ છીએ. બરાબર છે. નાના હોય રમવામાં આનંદ માનીએ છીએ, પણ રમવામાં આનંદ માનીએ છીએ એમાં સંજોગ જોઈએ, સાધનો જોઈએ અને વ્યક્તિઓ જોઈએ તો આપણને આનંદ મળે. મોટા થઈએ ભણવામાં આનંદ જોઈએ છે, સ્કૂલ જોઈએ, ટીચર જોઈએ, ચોપડી જોઈએ, ફી જોઈએ, ત્યારે આપણને આનંદ આવે છે. ત્યાર પછી એનાથી મોટા થઈએ પૈસા કમાવામાં આનંદ આવે છે, પછી લગ્ન કરવામાં આનંદ. આ બધા આનંદની આપણી બિલીફો છે. એ બિલીફોને ડિમોલિશ કરવી પડશે ને. સંજોગો ડિમોલિશ નહીં કરી શકાય, નહીં થાય. પણ આમાં સુખ છે એ બિલીફ ડિમોલિશ થઈ એનો આનંદ ના સમજાયું, ના સમજાણું. આ સમજવાનું છે. સમજાણું. અત્યારે જ્ઞાનની જાગૃતિ કે વિજ્ઞાનની જાગૃતિ એ ભૌતિક વસ્તુઓના આનંદ જેવો આનંદ નહીં આપે. ડોન્ટ કમ્પેર with this enjoyment and this enjoyment. અહીંયા સેપરેશન નો આનંદ છે. કેવો આનંદ છે? સેપરેશન. હા, માણસ પોતે ઘર ચલાવવા માટે નોકરી કરે છે અને પૈસા આવે છે, પછી ગમે એટલા અપમાન સહન કરવાના હોય, દિવસ રાત ના જુએ, તાવ આવ્યો હોય તો પણ જાય. સમજાય છે? એ બધા મહેનત કરીને લાવેલા પૈસા એ ઘરમાં આપે અને ઘરમાં આપ્યા પછી પણ વાઈફ કે હજુ પૈસા પૂરતા લાવતા નથી, એનું ટેન્શન. ખ્યાલ આવી ગયો? અને ત્યાર પછી થોડો બચારો ઓવર ટાઈમ કરે અને વધારે પૈસા લાવે. છોકરા કે પપ્પા ફીના જ પૈસા આપો છો, પોકેટ એક્સપેન્સ તો બાકી રહી ગયો. You see, now you think about where is the enjoyment of money. તો મારી બિલીફ તોડવી છે કે લક્ષ્મી એ સુખનું સાધન નથી, વ્યવહાર ચલાવવાનું સાધન છે. મારે બિલીફ તોડવી છે. આ બિલીફ તૂટીને એનો મને આનંદ છે. સમજાય છે? કારણ કે રોંગ બિલીફ થી હું માર ખાઉં છું. આ એ તૂટે ને એ એક્સપિરિયન્સ માં પરિવર્તન થાય પછી એ આનંદ છે મારો. એ આનંદ છે. ખ્યાલ આવે? એટલે પહેલો આનંદ દાદા ભગવાનના વાક્યમાં કહું તો આપણે શું લખ્યું છે? પહેલો આનંદ અજ્ઞાન જાય તે આનંદ પહેલો છે. એની જે અનુભૂતિ જે થાય છેલ્લામાં છેલ્લો આનંદ આત્માનો ખુદનો અનુભવ થાય. એટલું અજ્ઞાન તો જવું જોઈએ ને. the experience you derive from that is correct. That is એટલે અજ્ઞાન બ્રેક કર્યું એનો આનંદ છે આપણને. કારણ કે અજ્ઞાન તો આપણને ભટકાવનારું છે. આ જગતમાં ભટકાવે છે કોણ? સાધન સંપત્તિ સંબંધો નહીં, અજ્ઞાન ભટકાવે છે. અજ્ઞાન થી રોંગ બિલીફ નું એક્ઝિસ્ટન્સ છે અને વિજ્ઞાન થી રોંગ બિલીફ ડિમોલિશ થાય છે. એનો આનંદ. એટલે જેમ વધતી જાય આ અનુભૂતિ એમ તમારી પ્રગતિ, એમ તમારું દર્શન વધતું જાય. દર્શન વધતું એને ડેવલપમેન્ટ કહેવાય. એમ આ જગતનું આ સનાતન સત્ય ધીમે ધીમે તમને વિઝ્યુઅલ થાય. શું થાય? ધીમે ધીમે વિઝ્યુઅલ થાય. હો આપણે હો કર્યું હતું. આ તો પાંજરા છે બધા, મોહના પાંજરા છે ને. જવાય પછી બહાર ના નીકળાય. માર ખાધું પૂરેપૂરો પછી પાંજરું બદલાય પણ પાંજરામાંથી બહાર ના નીકળાય. શું કીધું? આપણે અજ્ઞાનમાંથી બહાર નીકળવું છે. શેનાથી બહાર નીકળવું છે? અજ્ઞાનમાંથી. અને અજ્ઞાનમાંથી બહાર નીકળવા માટે વિજ્ઞાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. બાકી જ્ઞાન એ અલગ અલગ પ્રકારના પાંજરા છે. શું છે? ક્ષણિક સુખ માટેના, ટેમ્પરરી બિલીફ માટેના પાંજરા છે. આજે તમે જે મુક્તિની જે વ્યાખ્યા ડિટેલમાં ડાયગ્નોઝ કરીને આપી કે જેનો એક્સપિરિયન્સ જે થાય છે, અનુભૂતિ થાય છે, એ અનુભૂતિ ઇઝ ધ બિગિનિંગ ઓફ ઇટ. ઓફ કોર્સ એ જ પ્રોસેસ અત્યારે કરવાની છે આપણે. એ જ પ્રોસેસ કન્ટિન્યુઅસ બધાયમાં કરવાની છે. કોઈ આપણને માન આપ્યું એ શબ્દ અને તરત આપણને આનંદ થયો, તરત જ આપણી રોંગ બિલીફ થોડી જવી જોઈએ
કે માન આપ્યું ફાઇલ નંબર 1 ને, આનંદ થયો ફાઇલ નંબર 1 ને, પણ હું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું અને મૂળ આનંદ એ મારો સ્વભાવ છે. ધેટ્સ ઇટ. ને ઓલો છૂટા રહેવાનો એમાં ત્યાગ કરવાનો, બદલવાનો ક્યાં પ્રશ્ન આવે છે? આની પ્રશ્ન પાછળ બાબતથી હતો કે તમે છૂટાપણું રાખવું કે મુક્ત રાખવું, એનો એક્ઝેક્ટ એક્શન કરવા પાછળ રિએક્શન શું પેદા થાય છે એની અનુભૂતિ નથી સમજ પડતી. હવે તમે જે કીધું એટલે પછી બીજી બધું ગોઠવાઈ ગયું, ટક 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 કરીને બીજામાં ગોઠવાઈ ગયું, નોટ આમાં કે એ બધામાં પછી લાગો. હવે આને જેમ તમે વધારે ને વધારે કરતા જાઓ એમ ધીમે ધીમે તમારી આ રવિવારે હું કહેતી હતી મારે ત્યાં ગેસ્ટ હતા 30 people, ફેમિલી મેમ્બર્સ. આ જ્ઞાન હતું, ખબર જ નથી પડી કેટલો આનંદ. કારણ કે ખબર છે કે કોણ કરે છે ને કોણે કરાયું. અને જે ગેસ્ટ આવ્યા તે લોકો તો કોઈ જ્ઞાનમાં નથી, ફ્રોમ 8 years to 86 years old. એટલો બધાને આનંદ આવ્યો, એટલા બધા ખુશ થઈ ગયા. મને પણ એટલો આનંદ થાય અને અંદરથી આનંદ, યુ નો નોટ અંદરથી આનંદ. એટલે આ જ્ઞાન has made life so beautiful અને એટલી પીસફુલ. આટલા માણસો આના તો કે બધું ગોઠવણી તો કરવી પડે, પણ નો ટેન્શન, બધા પ્રેમથી આવ્યા, પ્રેમથી ગયા, ખુશ ખુશ થઈને ગયા. અને આ જ્ઞાનને લીધે નહીતર તો મને નથી માનથી બોલાયા, બધા તો આવે ને જાય, બધા આવતા હતા જતા હતા. આઈ ડિડ ઇવન મારે ડોર ખોલવાય ને હું નથી કે ભાઈ લીલી ખોલતી હતી ડોર બધા માટે. બરાબર છે. આઈ થિંક ઇટ ઇઝ દાદા's જ્ઞાન. બહુ જ પાવરફુલ. અને આ તમે કહ્યું ને બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. સંયોગ રન બાય કુદરતી રચના, કશું જોવાનું નથી. જ્ઞાની પુરુષે કીધું જ છે પોતે, શુદ્ધાત્માને સંયોગ બોલે છે, પણ સંયોગોને સંયોગ તરીકે જોવું એનું નામ કુદરતી રચના. આપણે સંજોગ તરીકે નથી દેખાતો, એમને તો સાયન્સ બ્રીફમાં આપી દીધું, આપણે ના સમજી શક્યા. એટલે આજે મારે તમને આ રીતે કહેવું પડે છે, સાયન્સ કોઈ કાળે નવું હોઈ શકે નહીં, પ્રેઝન્ટેશન જ નવું હોય. રામે પણ આ જ સાયન્સ કહ્યું, કૃષ્ણએ આ કહ્યું, મહાવીરે આ કહ્યું, શ્રીમદ રાજચંદ્રે આ કહ્યું, દાદા ભગવાને આ કહ્યું. સાયન્સ એક જ પ્રકારનું હોય, અલગ અલગ પ્રકારનું ના હોય. ખાલી પ્રેઝન્ટેશન એના વર્ડ જુદું હોય, એક્ઝામ્પલ જુદા હોય, પણ પ્રિન્સિપલ તો એક જ હોય. પણ જ્યાં સમજ પડે છે ને જ્ઞાનની, તમે સમજાવો છો સમજ પડે છે ને, આઈ થિંક એને લીધે ઘણો ફેર પડ્યો. એટલે આજે આપણા દાદા ભગવાનને પ્રત્યક્ષ મળેલા હોય કે પરોક્ષ જ્ઞાન પામેલા હોય કે જ્ઞાન ના લીધું હોય, એ મોટા ભાગના વ્યક્તિઓ જ્યારે આ વિજ્ઞાન સાંભળે છે ફર્સ્ટ ટાઈમ, મારી પાસેથી સાંભળવાની જરૂર નથી, ચોપડીએ વાંચે કે યુટ્યુબમાં જોવે કે આપણી વેબસાઇટમાં જોવે કે કોઈની સાથે વાતચીત કરતા હોય, આ વિજ્ઞાન જેને સમજ્યા છે તેને. પણ ત્યાર પછી એ બધા મોટા ભાગના લોકોનું કોમન આન્સર એ છે કે ભલે જ્ઞાન અમે આજે લીધું, 5 વર્ષે લીધું, 25 વર્ષે લીધું, 50 વર્ષે લીધું, અમને પાસે લીધું, અમને પાસે લીધું, પણ વિજ્ઞાન તમારી પાસેથી સમજાયું. આ કોમન આન્સર છે. આ આન્સર કેવો છે? બધાનો કોમન છે. જ્ઞાન ગમે તેની પાસે લીધું અથવા લીધું કે ના લીધું, પણ વિજ્ઞાન સમજાયું નતું. અમને રિચ્યુઅલ છે, સત્સાધન છે, આટલું બધું સમજાયું હતું, પણ સાયન્સ નતું સમજાયું. કે જેના માટે દાદા ભગવાનનો આ દેહ એમને પ્રાપ્ત થયો હતો એઝ અ સાયન્ટિસ્ટ, અક્રમ વિજ્ઞાની તરીકે. અને એ અક્રમ વિજ્ઞાન એ એમનું હાર્ટ હતું, પણ બીકોઝ ઓફ સમ રીઝન એ સાયન્સ રીતે પ્રેઝન્ટ ના થઈ શક્યું, અને માટે સાયન્સ જે નીકળવું જોઈતું તો ઇમ્પોર્ટન્ટ સાથે તે ના નીકળ્યું. સાયન્સના કેટલાક વાક્યો તો નીકળી ગયા, પણ જે પ્રેઝન્ટેશનમાં હું જેમ સાયન્સ કહું છું એવું ના મળી શક્યા, કારણ કે લોકોને ઇન્ટરેસ્ટ નથી. એટલે એક વસ્તુ આપવી પડે એને. શું કીધું પડે? ગમે ત્યારે પણ એને એવી વસ્તુ આપવી પડે કરવાની. શું કીધું?
તમે જુઓ કેટલા બધા નીચે ઉતરી ગયા. પેલો કે દાદા આજ્ઞા સમજાતી નથી, તો કે દાદા કરજે. ના પેલો મારે આજ્ઞા દાદા પડાતી નથી, તો કે કશો વાંધો નહીં, 50-70% પાડે તો વાંધો નહીં. છેવટે 50% કીધું. છેવટે દાદાએ કીધું આજ્ઞાકારનો ભાવ તો કરજે તું. સમજાય છે કે નહીં? કારણ કે મને ખબર છે કે આ લોકોને જો જે મગજમાં જે ડુઅરશીપ છે ને એ નીકળતા બહુ વાર લાગશે. સમજાય છે? ડુઅરશીપ કરતા પણ એને જ પુરુષાર્થ કહેવાય. એ દ્રષ્ટિમાંથી નીકળતા બહુ વાર લાગશે, બહુ વાર લાગશે. કેટલા અવતારોનું ઘૂંટેલું છે કે કર્યા વગર થતું હશે. એ ઘૂંટાઈ ગયું છે. શું છે? એટલે વારે ઘડીએ પેલું વિજ્ઞાન સાંભળે તો એ પેલું બધું ઉપસી આવે છે, લખેલું છે ને જે એ હજુ ઉપસી આવે છે. ના ના પણ આટલું તો કરવું જ પડે આપણે, આટલું તો કરવું જ પડે આપણે, એવું અંદર થઈ જાય છે. એટલે પાછું વિજ્ઞાન પાછું સાયલેન્ટ થઈ જાય છે. એટલે આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન તેમ શ્રીમદ રાજચંદ્ર કાનજી સ્વામી એટલે કે સમયસારની અંદર ભગવાન શ્રી મહાવીર, ઇવન તો કૃષ્ણ ભગવાન, આ બધાએ ભેદ વિજ્ઞાનની વાત કરી છે, પણ એમને એમના શબ્દોમાં કરી છે. જે આ કાળમાં એનલાર્જ ના થઈ શક્યું એટલે એ બધું જ્ઞાન સાયલેન્ટ થઈ ગયું, ને જે એક્શન બેઝ ઉપર જ્ઞાન હતું એ બધું એનલાર્જ થઈ ગયું. લોકોને ડુઅરશીપ જ્ઞાન મળ્યું. શું મળ્યું? કૃષ્ણ ભગવાને પણ ગીતામાં સાયન્સ કીધું, એ રવાઈ ગયું. ખ્યાલ આવી ગયો? પણ આરતી, પૂજા, વ્રત, જપ, તપ એ બધું સાયન્સ શું થઈ ગયું? કલાસ થઈ ગયું. એમ દરેક બાબત વાત થાય ને, સાયન્સ કલાસ થઈ જાય. શું થઈ જાય? એટલે અને અમારું એક જ મિશન છે, સાયન્સ જીવતું રહેવું જોઈએ. આ અમારું મિશન છે. કોઈ પણ ભોગે, શું કીધું? અમારા લાઈફના કોઈ પણ ભોગે સાયન્સ જીવતું રહેવું જોઈએ. આ અમારું મિશન છે. કેટલા લોકો સમજે કેટલા નહીં એ મારો પ્રશ્ન નથી. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. ખ્યાલ આવે ને? આ સાયન્સને જીવતું રાખવા માટે મારાથી વ્યક્તિગત રીતે જેટલા પ્રયત્ન થશે એટલા હું કરી છૂટીશ. ને આપણું આ જ મિશન છે, બીજું કોઈ મિશન નથી. સમજાય છે? એટલે વિજ્ઞાન વસ્તુ એવી છે કે આ જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું, શ્રીમદ રાજચંદ્રએ પણ કહ્યું, અને તીર્થંકરે કહ્યું છે, એક વ્યક્તિ ખરેખર જો મુક્તિના માર્ગે વાળી શકો તો એ બહુ મોટી દશાવાળો પુરુષ કહેવાય. એક વ્યક્તિને ખરેખર જો મુક્તિના માર્ગે વાળો તો હા, એટલું મોટી વસ્તુ છે. આપણે એટલી મોટી વાત નથી કરવી, પણ એમ થાય કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મોક્ષના માર્ગે, સાચા માર્ગે વાળી શકે, જેની અંદર પોતાનો સ્વાર્થ ના હોય, ગુરુ શિષ્ય જેવું ના હોય, અંદર ઘાટ ના હોય, અને છતાં એને મુક્તિના માર્ગે વાળી શકે એવો એક પણ માર્ગ જો તમારી પાસેથી વળે તો જાણવું કે એ વ્યક્તિની પદ કેટલી ઊંચી હશે, એનું દર્શન, એની દશા કેટલી ઊંચી હશે કે એક વ્યક્તિ ખરેખર મુક્તિના માર્ગે વળ્યો. એટલે એની ઇમ્પોર્ટન્ટ એનું છે. એક માણસ વળી શક્યો ને એમ આ સંસારના મોહના સામ્રાજ્યની અંદરથી એને બહાર કાઢી અને વૈરાગીના માર્ગે વાળવો, વિતરાગતાના માર્ગે વાળવો એ સહેલી વસ્તુ નથી. કારણ કે જગત તો આનાથી ભરેલું છે. એટલે આવું મિશન લેવું ને એ અસામાન્ય વસ્તુ છે. શું છે? લોકોને આ લૌકિક ક્રિયાઓ કરાવી એ તો સામાન્ય વસ્તુ છે. કાલથી આપણે સંશોધનની વાત કરીએ તો એ 500 માણસ ભેગા થઈ જશે. પણ મારે વિજ્ઞાનનો સબ્જેક્ટ છે, મારો પેલો સબ્જેક્ટ નથી. સમજાય છે કે નહીં? અમે અત્યાર સુધી આ જ બધા સત સાધનો છેલ્લા 15 વર્ષ 20 વર્ષ દાદાના દેહ વિલય પછી બી આપતા હતા જ, પણ પછી ખ્યાલ આવી ગયો કે આ માર્ગ મુક્તિનો નથી, આ માર્ગ પાપ પુણ્યનો છે. સમજાઈ ગયું ને ત્યારથી ચેન્જ થઈ ગયું. શું થઈ ગયું? ચેન્જ થઈ ગયું કે આ માર્ગ ખોટો નથી, પણ આ મુક્તિનો માર્ગ નથી. આ અન્ય ધર્મો જેવો ધર્મ છે. કારણ કે અન્ય ધર્મોમાં પણ શુભ ક્રિયાઓનું ઇમ્પોર્ટન્સ છે. એમાં થઈ ગયું પછી તો આપણું કામ શું છે કે લોકોને મુક્તિનો સાચો માર્ગ બતાવવો. એ આપણું મિશન છે. અને એના માટે આપણાથી જે થાય કરી છૂટવાનું. જગતના લોકોને, સામાન્ય જીવોને અને સામાન્ય માર્ગ ચલાવનારાઓને સ્વાભાવિક છે કે વાંધો પડી જાય. એ લોકોને ના ગમે
કારણ કે એ લોકોનો જે બેઝ છે એ આખો બેઝ હાલી જાય છે. શું થાય છે? એટલે ના ગમે તો સ્વાભાવિક જ છે. દાદાએ ત્રિમંત્ર સાથે મૂક્યા તો કેટલા ધર્મવાળા ના ગમે? ના ગમે. પણ એમનો આશય શું હતો કે નિષ્પક્ષપાતી દ્રષ્ટિ. મારો આશય ચોખ્ખો છે તો ધ્યાન ઇટ ઇઝ ઓકે. મારો આશય ખરાબ છે તો મારી ભૂલ છે. ખ્યાલ આવે ને? મારી નિયતમાં, મારી નીતિમાં ખામી હોય તો મારી મિસ્ટેક છે, પણ એ નથી ને. બસ આટલું જગતમાં જોવાનું છે. સમજાય છે? એટલે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વિજ્ઞાન કેટલું સહજ છે, સરળ છે, સુગમ છે, કોઈ જગ્યાએ કોન્ટ્રાડિક્ટ નથી. અહીંયા આટલા વર્ષોથી લોકો અમને પ્રશ્ન પૂછે. ઓલરેડી અમારે 40 years થઈ ગયા સત્સંગ કરતા. અમારી યંગ એજ થી આ સત્સંગ કરીએ છીએ. 79 થી અમે આ સત્સંગ શરૂ કર્યો દાદાની આજ્ઞાથી. 79 થી. સમજાય છે? ઘણા બધા ચેન્જીસ અમારા લાઈફમાં આવ્યા. ઘણી બધી અમારી દ્રષ્ટિ અપગ્રેડ થઈ. ઘણી બધી વાતો અમને એમ લાગી કે ખરેખર આમ નહીં, પણ આ રીતે કહીએ તો લોકો વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સમજશે, સંપ્રદાય તરીકે નહીં સમજે. અમારે ઘણી બધી વસ્તુઓમાં અમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું અને ઘણી બધી વસ્તુઓ અમારે જેમ છે તેમ કહેવી પડી. ના ગમે લોકોને, પણ અમારું કામ વિજ્ઞાન કહેવાનું હતું. ખ્યાલ ઘણી બધી બાબતોમાં અમારે એવું થયું અને અમારે સંઘર્ષો પણ આવે. પણ પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે આપણી નિયત અને નીતિ બરાબર છે. ધેન ગો અહેડ. ખ્યાલ આવે ને? એટલે એટલી બધી બાબતોમાં સંઘર્ષ આવે, નાની નાની બાબતોમાં. કારણ કે આધાર છે ને લોકોનો. શું છે? હવે આધાર ખસી જાય તો શું થાય પછી? હું આજે એમ કહું કે હું અક્રમ વિજ્ઞાનની વાત નથી કરતો, આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરું. લોકોને લાગે તમે આધ્યાત્મ વિજ્ઞાન વાત કરો. દાદાએ તો અક્રમ વિજ્ઞાનની વાત કરી હતી, પણ મને ખબર છે કે અક્રમ વિજ્ઞાન બોલવામાં મને કેટલી મુશ્કેલી પડી છે આ 15-20 વર્ષમાં. એ હું જાણું છું. સાંભળનારને કેવી રીતે ખબર પડે કે આજે મને કોઈ વિચારક માણસ પૂછે કે સાયન્સ 2 પ્રકારના છે, ક્રમ અને અક્રમ 2 પ્રકારના છે, તો મારે શું જવાબ આપવાનો? કે ક્રમનું સાયન્સ જુદું, અક્રમનું જુદું એવું હોય? માટે મારે મૂકવું પડે કે આધ્યાત્મ વિજ્ઞાન. જેથી વિજ્ઞાન તો બંનેમાં એક છે, રીત જુદી છે, અલ્ટિમેટ ટ્રુથને પહોંચવાની મેથડ જુદી છે. બંનેમાં સાયન્સ તો એક જ છે, લો ઓફ નેચર તો એક જ છે. એટલે મારે પછી આ બોલવું પડ્યું. પણ જગતના લોકો કઈ રીતે સમજે આ વાત? કઈ રીતે સમજે લોકો? તો એમ કે છે કમલેશ આનંદજીએ નવી વાત કરવા માટે દાદાની વાત જ નથી કરતા અક્રમ વિજ્ઞાનની. પણ ઇટ ઇઝ અ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટ. આજે નહીં તો કાલે તમારે સનાતન સત્ય સમજવું પડશે. સમજવું પડશે કે નહીં? આજે હું વ્યવસ્થિત શક્તિ બોલું નવી વ્યક્તિને તો તમે વિચાર કરો કે દાદા ભગવાન પાસેથી જ્ઞાન પામેલા મહાત્માઓ પણ આજે વ્યવસ્થિત શક્તિ સમજી શક્યા નથી. એ બધાને ખબર છે. મને નથી સમજ્યા એનો પુરાવો તો છે ક્રિયાને પુરુષાર્થમાં મોટા મોટો પુરાવો. યસ કે નો? માટે હું કહું છું કે લો ઓફ નેચર, કુદરતી કાનૂન, કે જેના આધારે લોકો ઈઝીલી સમજી જાય. મારો આશય લોકો સમજે ઈઝીલી, એટલા માટે આ શબ્દ મૂકું છું. શબ્દ પાછળ કઈ મારી પોતાનો બનાવેલો શબ્દ નથી. યાર જે શબ્દથી લોકો જલ્દી સમજી જાય એ શબ્દ હું મૂકું છું. એમાં એમનો શબ્દ બોલવો એ કઈ જરૂરી છે? કઈ લોકો સમજે ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં લઈ ગયું? હવે મને કે કમલેશ તમે જ્ઞાન વિધિ કેમ નથી કરાવતા? મેં કહું જરૂર છે પણ લોકોને વિજ્ઞાનથી દ્રષ્ટિ બદલાય છે, પછી જ્ઞાન વિધિની જરૂર ક્યાં છે? અને જ્ઞાન વિધિ દાદા ભગવાને આપી, એ એમનો ઉદય કર્મ હતો અને એમની પાસે અનુભવ દશા હતી, એમની પાસે આ મેથડ હતી. મારી પાસે જે અનુભવ છે એની માટે આ મેથડ છે. સો દે આર રોંગ અને આઈ એમ રાઈટ કે આઈ એમ રોંગ ને દે આર રાઈટ એ પ્રશ્ન આવતો. કૃષ્ણ ભગવાને જુદી રીતે જ્ઞાન આપ્યું અર્જુનને, રામે જુદી રીતે આપ્યું, મહાવીરે જુદી રીતે આપ્યું, દાદા શ્રીમદ રાજચંદ્રે જુદી રીતે આપ્યું, દાદા ભગવાને જુદી રીતે આપ્યું, હું જુદી રીતે આપું છું, પણ કોન્સેપ્ટ તો એક જ છે ને. સો ધ કોન્સેપ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મેથડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે દરેક બાબતની અંદર જ્યારે મને લોકો માસ ઓફ પીપલમાં પૂછે ત્યારે હું જવાબ આપું છું કે બીકોઝ ઓફ ધીસ રીઝન આઈ પ્રેઝન્ટ ધી સાયન્સ એટ ધેટ વે. ધેર ઇઝ નો એની અધર ડિફરન્ટ ઇન એકચ્યુઅલ સાયન્સ.
એકચ્યુઅલ સાયન્સ એક જ છે, પ્રેઝન્ટેશન જુદું છે. અને આજે લોકો કહે છે કે અમને ખરેખર વિજ્ઞાન તરીકે સમજાયું. એટલે અમારે તો જીવનમાં ઘણા બધા સંઘર્ષ આવ્યા છે. આને આવે જ ખ્યાલ આવે ને. પણ એક આજે આટલા વર્ષો પછી આટલું મોટું સાયન્સ, સ્પિરિચ્યુઅલ સાયન્સ આટલી સરળ ભાષામાં બહાર પડે છે, એનું લોકોને ગૌરવ હોવું જોઈએ. શું હોવું જોઈએ? લોકોને પ્રાઉડ થવું જોઈએ કે આવું વિજ્ઞાન આપણને મળે છે કે જે એકદમ સિમ્પલ ભાષામાં. આજે વ્યક્તિ કોઈ વાંચીને બોલતો નથી, વિચારીને બોલતો નથી, પોતાની મૌલિક ભાષા બોલે છે, દાખલા મૌલિક બોલે છે, છતાં લોકોને સમજી જાય છે. એનું આપણને પ્રાઉડ હોવું જોઈએ. એની જગ્યાએ એની ટીકા થઈ જાય. શું થઈ જાય? પણ અમને વાંધો નથી, એનું નામ કર્યું. એનું નામ કર્યું. એટલે આ અમે એક્સેપ્ટ કરીએ છીએ. અમારું કામ બીજાની ટીકા કરવાનું નથી, પણ તમને સમજાવું છું. એટલે આટલા બધા સંઘર્ષો વચ્ચે પણ આ વિજ્ઞાન રીતે ટકી રહ્યું છે ને, એ જ આ કાળનું આશ્ચર્ય છે. ભલો ફરી જાય. અમારે સદભાગ્ય. હા, જય સચ્ચિદાનંદ. નિખાલસ હાસ્ય જે રુદિયે, નિખાલસ હાસ્ય જે રુદિયે, વિના કોઈ જગત પેક્ષા, વિના કોઈ જગત પેક્ષા, અહો તે પ્રેમ પૂર્ણત્વી, અહો તે પ્રેમ પૂર્ણત્વી, હો વંદન દાદ નિરપેક્ષા, હો વંદન દાદ નિરપેક્ષા, સદાય મુક્ત હાસ્યોલ્લાસ, સદાય મુક્ત હાસ્યોલ્લાસ, નથી ત્યાં ખેંચવાણીમાં, નથી ત્યાં ખેંચવાણીમાં, અહો છે લીદશા નિરગ્રંથ, અહો છે લીદશા નિરગ્રંથ, યથાર્થ જ્ઞાન પૂર્ણિમા, યથાર્થ જ્ઞાન પૂર્ણિમા, સહુના દ્રવ્ય મન ભાવો, સહુના દ્રવ્ય મન ભાવો, નિરીક્ષક વાંચી જાણે છે, નિરીક્ષક વાંચી જાણે છે, છતાંય બાંધેના અભિપ્રાય, છતાંય બાંધેના અભિપ્રાય, મહિલી મુક્તિ માણે છે, મહિલી મુક્તિ માણે છે, સદાય સૌમ્યતા વદને, સદાય સૌમ્યતા વદને, પરમ અવગાઢ સમકીતે, પરમ અવગાઢ સમકીતે, મનુષ્યોની બુદ્ધિથી પર, મનુષ્યોની બુદ્ધિથી પર, અપૂર્વા પૂર્ણ જ્ઞાની તે, અપૂર્વા પૂર્ણ જ્ઞાની તે, કળિકા રે સડેલા બીજ, કળિકા રે સડેલા બીજ, ઉઠાવે જ્યાં ત્યાં શંકા, ઉઠાવે
ત્યાં ને ત્યાં શંકા, નથી વિશ્વાસ પોતા પર, નથી વિશ્વાસ પોતા પર, ચઢેલા કાટ મન સંચા, ચડેલા કાટ મન સંચા, છે દ્રવ્ય પૂર્વે ભાવેલું, છે દ્રવ્ય પૂર્વે ભાવેલું, તે ફૂટે છે સમય મિલતા, તે ફૂટે છે સમય મળતા, નથી ગમતા છતાં આવે, નથી ગમતા છતાં આવે, વિચારો મનની પરવશતા, વિચારો મનની પરવશતા, પ્રકૃતિક યંત્રવત મનમાં, પ્રકૃતિક યંત્રવત મનમાં, વળે છે આત્મભાવાસ્થિર, વળે છે આત્મભાવાસ્થિર, બુદ્ધિ તે જે સહી કરતા, બુદ્ધિ તે જે સહી કરતા, અહમને વિશ્વ આસક્તિ, અમને વિશ્વ આસક્તિ, જન્મથી મોત સુધીના, જન્મથી મોત સુધીના, ફળાદેશો કરે જ્યોતિષ, ફળાદેશો કરે જ્યોતિષ, ભમરડો કેમનો ફરશે, રકમ સહુ માત્ર હિસાબી, રકમ સહુ માત્ર હિસાબી, જગત છે પુરગલી મેળો, જગત છે પુરગલી મેળો, ભમરડા માત્ર પર આધીન, પુરાવા સંયોગી કરતા, સંયોગી કરતા, વ્યવસ્થિત શક્તિને આધીન, વ્યવસ્થિત શક્તિને આધીન, ન મારે માથું પુદગલમાં, વ્યવસ્થિત માન ગાલે હાન, વ્યવસ્થિત માન ગાલે નિરીક્ષક જ્ઞેયને જાણે, નિરીક્ષક જ્ઞેયને જાણે, કરે નહીં પાર કી પંચા, કરે નહીં પારકી પંચા, સહુમાં જોઈ શુદ્ધાત્મા, સહુમાં જોઈ શુદ્ધાત્મા, અને પુદગલ તણી કોસ્તી, અને પુદગલની કુસ્તી, ફકત છે આત્મવત દ્રષ્ટા, ફકત છે આત્મવનસ્તા, હો વંદન 14 લોક ધણી, હો વંદન 14 લોક
સહુનું આડુયા અવળું જુએ છે જ્ઞાની તો સવળા કરુણા રાખે છે હરદમ છે મુશ્કેલ જ્ઞાનીને કળવા વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગઈ બીજા દૂથી છતાં અમને નથી દંડ્યા ન કર્યા ભેદ હું તુથી મહાવીર ના સમયમાં પણ હતા ભેદો ગુરુ શિષ્ય બલિહારી છે દાદાની અભેદી પ્રેમી પેરી જીએ ગજબ છે આપની સમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા અહો નિર્ભેદ પ્રેમેશ્વર અલૌકિક મૂર્ત મોક્ષેશ્વર નિરાકુળ સિદ્ધ જ્ઞાનેશ્વર અમન છે જ્ઞાન સંગમેશ્વર જય સચ્ચિદાનંદ ચલો પ્રાર્થના કરી લઈએ આપણે હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે
તે સર્વ દોષોને સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું ક્યારેય પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.